સત્સંગ અભ્યુદય શિબિર 2 એનો પ્રથમ દિવસનો દ્વિતીય સત્ર. પહેલા સત્રની અંદર કીર્તન ભક્તિ કરી દીપ પ્રાગટ્ય કર્યું. ગુરુ મહારાજના મંગલ ઉદ્બોધન સ્વરૂપે રૂડા આશીર્વાદ લીધા. તેમજ હરિભગતનું એક પ્રવચન પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીની વ્યાખ્યાનમાળા. માધવ સ્વરૂપ સ્વામીએ હરિભક્તોને પ્રશ્નોત્તરી કરી. સંપની તાકાત વિશે પાર્ષદ રવિ ભગતે વાત કરી. શિબિરનો એક મુદ્દો છે એ વધારે નહીં તો આવતી શિબિર સુધી તો યાદ રહેવો જોઈએ. જાજુ યાદ ના રહે તો કાંઈ નહીં, એટલે આવતી પાછી શિબિર આવે તો રિન્યુ થઈ જાય, એવું થવું જોઈએ. દ્વિતીય સત્રમાં કીર્તન ભક્તિનો આસ્વાદ મેળ્યો. આગળના કાર્યક્રમમાં વ્યાખ્યાનમાળામાં વિનંતી કરીશ શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને સત્સંગીના પ્રાથમિક નિયમો એમના વિશે પૂજ્ય માધવ સ્વામી વાત કરશે. ઘણો ટાઈમ થયા ગુરુ મહારાજ સાથે સત્સંગ વિચરણ કરે છે, એટલે પધરામણી તમારા ઘરે થાળ કરવા આવે એમાં કેવા ધર્મ નિયમ રાખવા, વ્યવસ્થા રાખવી તથા સત્સંગીના કોમન નિયમ વિશે ખૂબ સરસ રીતે વાત કરશે પૂજ્ય માધવ સ્વામી. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંત તમસ્તમૈવાંશુમાન. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, આપણે સર્વના ગુરુ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી, સર્વે વંદનીય સંતો વાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શાંત થઈ ગયું બધું, ટાઢા પડી ગયા તમે તો. સૂર્યનારાયણ દેવ થોડા શાંત થયા, ભેગા ભેગા તમે શાંત થઈ ગયા. મારો વિષય છે ભગવાનના ભક્તના સામાન્ય ધર્મ. એટલે આપણે બધાએ જે અમુક પ્રાથમિક નિયમો જેને કહેવાય એ બધાએ જે સામાન્ય ધર્મ પાળવાના હોય એની તમને વાત કરવાની છે. આપણે લગભગ તો હરિભક્તો છે એ તો એ રીતે પાળતા હોય, પણ વાત કરવી એ અમારી ફરજ છે. અને એમાં ક્યાંય ક્યાંય કચાશ રહી જતી હોય, ભૂલ રહી જતી હોય, કે આપણે જે રીતે કરવા જોઈએ એમાં થોડો થોડો ફેરફાર કરવાનો હોય, તો અહીંયાથી જે પ્રમાણે કહેવામાં આવે એમાં જેટલો ફરક હોય એ બધો ફરક કરવાનો. સાચી ભગવાનના ભક્તની અને આપણી ગુરુદેવ જોગી સ્વામી આપણી પરંપરા પ્રમાણે જે રીત છે ને એ કહીશું. હવે આવી બધી પ્રાથમિકતામાં અત્યારે શું પ્રશ્ન છે, થોડુંક નિયમ ધર્મનું ઓછું થયું છે. પહેલાં સ્વામી બાપાના વખતમાં ગુરુ મહારાજ અને મોહન સ્વામી નિયમ ધર્મો ઉપર ખૂબ વાત કરતા અને બધાને ટકોરીને કહેતા, અને એ પ્રમાણે હરિભક્તો પાડતા પણ ખરા. પણ અત્યારે જે હવે નવી જનરેશન છે ને એમાં ઘણો બધો ફરક થઈ ગયો છે. તો એમાં પાછી જાગૃતતા લાવી એવા ભાવથી આપણે આ વિષય આમાં મૂક્યો છે. સર્વપ્રથમ તો પૂજાની રીત. એમાં ભગવાનનો ભક્ત હોય હંમેશા જ્યારે ઉઠે ને એટલે ઉઠતાની સાથે ભગવાનને સંભાળે છે. ભગવાનની મૂર્તિને સંભાળવી જોઈએ
અને પછી જાગૃત થયા પછી ખરેખર પોતે સ્વયંસેવકની જેમ પોતાનું જે બ્લેન્કેટ હોય એને પોતે સંકેલ લેવું જોઈએ. તમે ના સંકેલો તો પાછળ તો સંકેલવાના જ છે. એ કાંઈ તમને એમ નહીં કે તમારું કરીને જાઓ, પણ આપણી એવી ફરજ હોય કે ઉઠતાનું કાર્ય છે એ આપણે જ કરવાનું હોય. અમારા સંતોમાં કોઈ એ સેવા ના કરે, બધાએ પોતાની જ કરવાની હોય અને એ જ પ્રણાલિકા છે પહેલેથી ચાલી આવે. આપણું તો હંમેશા આપણે જ કરવાનું હોય. આપણી સેવા બીજા પાસે કરાવવાની રીત પ્રણાલિકા આપણી છે નહીં. એ સ્થાન ઉપર ગયા પછી વાત અલગ છે, અવસ્થા પ્રમાણેની વાત અલગ છે, પણ તમારાથી થઈ શકે એમ હોય ત્યાં સુધીનું કાર્ય તો હંમેશા આપણે જ કરવું જોઈએ. બ્લેન્કેટ સંકેલીને મૂક્યા પછી સ્નાન કરવા માટે જવાનું હોય તો સ્નાન કરવા માટે જઈએ છીએ ત્યારે પણ પ્રથમ ટુવાલ બાથરૂમમાં રાખી દેવો. ટુવાલ પછી બાકી હોય અને પછી તમે બ્રશ કરવા જાઓ, વ્યવસ્થિત બ્રશ કરીને પછી ટોયલેટ જઈ આવો અને ટોયલેટ જઈને આવીને પછી ટુવાલ લ્યો ને પછી વોકિંગ માટે નીકળ્યા હોય, વળી 2-3 કિલોમીટરનું વોકિંગ કરી આવે અને પછી ઘરમાં આંટો મારી લઈએ, પછી સોફા ઉપર બે ઘડીક ટીવી જોઈ લઈએ અને પછી નાવા જાય. એવી રીતે આપણી ક્રિયા ના હોય. ભગવાનના ભક્તને આપણી રીત પ્રણાલિકા પ્રમાણે એવી રીતે ક્રિયા ના હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ રીત ખોટી છે. આપણા કપડાં પણ શુદ્ધ હોવા જોઈએ. શુદ્ધની દ્રષ્ટિએ એટલે પવિત્રતાની દ્રષ્ટિએ કે દિશા જઈએ હોય એટલે કે તમારે દેશી ભાષામાં સંડાસ જઈએ પછી 17 વખત હાથ ધોવાના હોય. 17 વખત એક હાથ ધોવાનો, 7 વખત 2 હાથ ભેગા કરીને 10 વખત ધોવાના હોય અને ત્યાર પછી સ્નાન કરી લ્યો. ત્યાર પછી શરીરની શુદ્ધિ છે. પરંતુ થાય છે કેવું, હવે નિયમો બદલાઈ ગયા છે ગૃહસ્થના ઘરના. નહીતર પવિત્રપણે એની ચોકસાઈ તો ન્યા ખાસ આટીગુટી બધાઈને થાય છે. હવે કેવું થઈ ગયું છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, દિશા જાય પછી હાથ ધોવાની ગેંડી ઈ નહીં અને બ્રશ કરવાની ઈ નહીં. ઘણાના બાથરૂમમાં તો ગેંડી જ ના હોય એટલે સીધો નીચે નળ. નાવાનું ઈ નહીં નડે, ત્રણેય વસ્તુ એક જ નડે થઈ જાય. પણ પવિત્રતાની દ્રષ્ટિએ ઈ ચાલે નહીં. આપણે ઠાકોરજીની પૂજા કરવી છે એટલે એક નિયમ છે કે ગેંડી અને નળ બંને વસ્તુને પાવડરથી જો વ્યવસ્થિત ઘસીને ધોઈ નાખો તો કોરું થાય અને પછી તમે પાછું વાપરી શકો. પણ કાંઈ રોજને માટે એવી શ્રદ્ધા હોય કોઈને? 1 દી 2 દી 10 દિવસ કરો પછી કોઈ કરે નહીં એટલે ઈ ચાલે નહીં. એટલે હાથ ધોવા માટેની ગેંડી છે એ હંમેશાને માટે અલગ હોવી જોઈએ. દાખલા તરીકે એક બાથરૂમમાં એટેચ, અત્યારે એટેચની સિસ્ટમ છે એટલે જે બિલ્ડિંગનું બાંધકામનું કામ કરતા હોય એણે કે તમે નવા બાથરૂમ બનાવો તો એણે પણ કઈ રીતને કાળજી રાખવી જોઈએ બનાવવામાં, એ પણ સમજવા જેવી વાત છે. પહેલાં તો નાવાનું હોય ને એ બાયણું ખોલતા પહેલાં આવવું જોઈએ અને ત્યાર પછી અંદર બોખરો હોય અને એની ગેંડી એની જ આસપાસમાં હોય. એ પાછી આ બાજુ પણ ના ચાલે. આ બાજુ રાખવી હોય તો તમે બ્રશ કરવાની ગેંડીને રાખી શકો અથવા તો સાવ અલગ રાખી શકો. એ પણ ખાસ અવશ્ય ધ્યાનમાં રાખો. નહીતર અત્યારે વિદેશ સિસ્ટમ છે. અત્યારે રોજને માટે બહાર ફરીએ સ્વામી સાથે જોઈએ છીએ કેવી સિસ્ટમ. પહેલાં જાવ ને એટલે સીધો બોખરો આવે અને પછી નાવાનું અંદર, કાચનો વચ્ચે દરવાજો પાર્ટેશન અને ત્યાર પછી અંદર નાવાનું. એટલે જવાનું અહીંથી જ આમ અડીને જ, એ ચાલે નહીં. પછી ઘણી જગ્યાએ એવું જોવા મળે છે એક જ ડોલ હોય. હવે પેલો બોખરો સાફ ના થાય ને એટલે એ ડોલ આ ડોલ ભરીને એમાં નાખવાની, એ પાછી ત્યાં જ મૂકવાની હોય. બેયમાં ડોલ પણ એક જ હોય, એ પણ ચાલે ને. અમે પોરબંદર જઈએ ને તો ત્યાં એવી સિસ્ટમ છે 1-2 જગ્યાએ. કેવું, ડોલ વ્યવસ્થિત સાફસૂફ કરીને બાથરૂમ ઘસાઈ જાય, બૈરાઓ ધોતા હોય ને એટલે ધોઈને પછી બધું ઊંધું ક્યાં વારે? ઓલા બોખરા ઉપર. ડબલું નાવાનું એની માથે, ઓલું નીચેનું ટબ એ બધું એની ઉપર ઊંધું વારે.
અને પછી પાછું નાવા જાય તે ત્યાંથી લઈને પાછું નાવાનું ચાલુ કરવાનું. એવું ચાલે? એવું ના ચાલે. એટલે એમાં સાચી રીત કઈ છે તો કે પહેલા હંમેશાને માટે નાવાનું બાથરૂમ હોવું જોઈએ, ત્યાર પછી બોખરો આદિકનું ફિટિંગ હોવું જોઈએ. એની ગેંડી અલગ હોવી જોઈએ અને બ્રશ કરવાની ગેંડી અલગ છે. એને આખો દિવસ અડવાની જ નથી, હાથ ધોવા માટે જ એનો માત્ર ઉપયોગ છે. આ રીતે બધાની ઘરે રીત હોવી જોઈએ. નાહી લીધા પછી દિશાજી આવો, ત્યાર પછી હાથ ધોવાના અને ત્યાર પછી સ્નાન કરીને પછી જ બહાર નીકળવાનું. જો કપડાં પહેરીને તમે દિશા ગયા હોય તો એ કપડાં પણ પૂજામાં ના ચાલે, અથવા બીજી કોઈ વસ્તુને અડાડો તો ના ચાલે. ગુરુકુળના વિદ્યાર્થીઓ જેટલા છે અહીંયા બેઠા છે, આ મયુરભાઈ છે કે જાદવ વીવી છે, મનસુખભાઈ અહીંયા રહેતા, એ બધા જાણતા હોય. અહીંના નાના નાના છોકરાથી લઈને મોટા સુધી અત્યાર સુધીની એવી પ્રણાલિકા આપણી રહી છે કે છોકરો નાહી લે ને પછી બેડિંગને હાથ અડાડી લે ને. અમે ભણતા ત્યારે આ જ નિયમો હતા સ્ટ્રિક્ટલી. બેડિંગમાં જો હાથ અડી જાય ને તો પાછા નાવા જતા. કેમ તો કે હું અપવિત્ર થઈ ગયો, બેડિંગને અડાઈ ગયું મારાથી. ખ્યાલ આવે છે? તમે પૂછી શકો છો. આપણી ઘરે પણ બેડિંગ હોય, એ બધી જે ગરમ વસ્તુ છે એને અડી શકાય છે. દાખલા તરીકે બ્લેન્કેટ છે, બ્લેન્કેટને તમે અડી શકો છો, ચટાઈને અડી શકો છો, એ અપવિત્ર ન થતું. પછી આપણે સોફાની ઉપરના જે કપડાઓ હોય છે, સોફાની ઉપરના, એ બધાય પણ પેલા આવે છે પ્લાસ્ટિકના રેસાવાળા આવે છે, કારણ કે એની ઉપર ધૂળ પણ ચોટતી નથી. તો એવી વસ્તુ છે એને અડી શકાય છે. ગોદડું છે, ગાયડલું છે, એની ઉપર પાથરેલું ઓછાળ છે, જૂના આપણા કપડાં છે પહેરેલા હોય, એ કોઈ વસ્તુને જો અડાઈ જાય તો પૂજામાં ન ચાલે. એટલી ત્યાં પણ શુદ્ધતા રાખવી પડે. એટલે નાહીને આવ્યા પછી ધોતી અને ચાદર આપણી પૂજાનો મેઇન ડ્રેસ છે. ડ્રેસ પ્રમાણે આપણા મનની ઉપર ભાવનાઓમાં ફરક પડે છે, માટે સંતોએ ડ્રેસ કર્યા છે. સ્કૂલમાં પણ વિદ્યાર્થી હંમેશા એક કોડિંગથી જાય છે તો એનો ભાર અલગ પડે છે. સભામાં પણ એક સરખા ડ્રેસ ને એક સરખી મર્યાદાથી બેઠા હોય તો એનો ભાર અલગ પડે છે. મોટો ઓફિસર હોય, સૂટ બૂટ પહેરીને આવે અને એ અહીંયા ઊભો રહીએ તો એનો ભાર અલગ પડે. અને લગર વગર કપડાં પહેર્યા હોય ને માથે પાઘડી આડાને હવડીને બાંધી હોય ને એ આવે તો એની મર્યાદા કેટલી રહે ને સૂટવાળાની કેટલી રહે? પડે ને કપડાનો ભાર. એમ ડ્રેસથી આપણા આધ્યાત્મિક માર્ગમાં મન શાંત થાય છે અને બીજી કોઈ પ્રકારની અગવડતાઓ નથી પડતી. નકર જીન્સનું પેન્ટ ઠપકાર્યું હોય અને ઘણાય તો એમનેમ ટુવાલની કાસળી વારીને સીધા બેસી જાય, એવાય જોયા છે. એમાં ભગવાનની આપણી મર્યાદા કઈ રીતે રહીએ? આપણે એમાં આહવાન કરીએ છીએ ને, ભગવાનનું આહવાન કરીએ છીએ કે હે પ્રભુ, તમે મારી પૂજામાં આવીને સાક્ષાત બિરાજમાન થાઓ, હું તમારી પૂજા કરું. એમ આપણે ભગવાનનું આહવાન કરી સામે મૂર્તિમાં પધરાવીએ છીએ ને એની સામે પછી કાસડી વારીને બેસી જાય, સ્વામિનારાયણ 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 કરતા. એ ચાલે? એ ના ચાલે. એવું પણ જો કોઈ કરતા હોય તો એમણે પણ ફરક કરી દેવાનો. ખ્યાલ આવે છે? એવી અગવડતાવાળી જગ્યા ઉપર તો ગુરુ મહારાજ પણ અમુક ટકા છૂટ આપે છે. દાખલા તરીકે કોલેજિયન વિદ્યાર્થીઓ છે તો એ એક રૂમમાં રહેતા હોય, એક રૂમમાં રહેવાનું, 6-7 જણા રહેતા હોય, બધાના બૂટ ચંપલ એ પણ એક જ રૂમમાં ઉતારવાના હોય, બધી જ વસ્તુ એક જ રૂમમાં રહેતા હોય. છતાંય પણ હરિભગતના દીકરાઓ છે જે પૂજાપાઠ કરે છે, આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓ છે, બહાર જઈને પૂજાપાઠ કરે છે, તો એને સ્વામી એવું કે તમારે નાહી ધોઈ પૂજા છે ને એને ગોખલામાં ગોઠવી દેવી અને સામે ઊભા ઊભા ચોખ્ખા કપડાં પહેર્યા હોય અને માળા કરી લેવી, થાળ ધરી એવું કરી લેવું. પણ એ વિપરીતકારીન રસ્તો કહેવાય. ખ્યાલ આવે છે? એ તો સીધા કપડાં પહેરે, ત્યાં કંઈ પૂજાપાઠના ધોતી ચાદર પહેરીને ના કરે, એ પ્રમાણેની રીતથી કરતા હોય. પછી એમાંથી જ્યારે છૂટે, ફ્રી થાય, પછીથી એની પોતાની રીતે જેમ આપણા રેગ્યુલર નિયમ છે એમાં વર્તે. પણ એ વસ્તુ આપણે આ રીતે કરવાની છે. આપણે બધા નિવૃત્ત છીએ હવે એ રીતના, એટલે આપણે આ પ્રમાણે એને પાળવાનું હોય. ત્યાર પછી પૂજા કરવા માટે જ્યારે બેસીએ છીએ ત્યારે કા પૂર્વ મુખે અને કા આમ ઉત્તર મુખે, પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે, બે દિશામાં મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી છે. બે દિશામાં આપણે બેસી શકું. અથવા મંદિર હોય
અને ઠાકોરજી સાક્ષાત મૂર્તિ સ્વરૂપે જો બિરાજમાન હોય તો તમે એમના સામું મુખ રાખીને બેસી શકો. એ સિવાય ક્યારેય પણ બીજે ક્યાંય બેસી શકાય નહીં. આ બે જ દિશામાં હંમેશા પૂજા થાય. આપણી પ્રાતઃ પૂજા હોય કે મહાપૂજા હોય કે યજ્ઞની બીજી ત્રીજી જે કોઈ પ્રકારની વિધિ હોય, એ તમામ પ્રકારની વિધિમાં જ્યાં જ્યાં બેસવાનું થાય ત્યાં બધી જગ્યાએ કા પૂર્વ મુખે ને કા ઉત્તર મુખે બે જ દિશામાં બેસીને હંમેશા વિશેષ આધ્યાત્મિક કાર્ય થતા હોય છે. એટલે બે દિશામાં જ બેસીને હંમેશા પૂજા કરવી. પછી તિલક ચાંદલો કરવો. સવારના સેશનમાં વાત આવી હતી, તિલક ચાંદલો આપણો વ્યવસ્થિત ઘાટો હોવો જોઈએ. કંઠી હોય તો કંઠી પણ આપણે વ્યવસ્થિત પહેરેલી હોય એક, અને એમ થાય કે જર્જરિત છે એ પહેલાં આપણા ઘરમાં બે ચાર એક્સ્ટ્રા હોય. આ તરત પ્રસાદીની કરેલી જ હોય, તૂટે એટલે તરત પહેર લેવાની. ખ્યાલ આવ્યો? એ સામાન્ય વસ્તુ છે. તિલક ચાંદલો વ્યવસ્થિત થઈ ગયા પછી માનસિક પૂજા કરવાની હોય. માનસિક પૂજા કેટલા ભક્તોને આવડે છે? ઊંચો વાત કરો જી. કમ્પ્લીટ માનસિક પૂજા આવડતી હોય એવા બસ રાખી દો. આપણે અત્યારે તો શીખવાડવી નથી, નકર આપણે ટાઈમ તો પોણી કલાકનો જ હોય, નકર એમાં 15-20 મિનિટ વહી જાય. પણ માનસિક પૂજા તમારે અવશ્ય શીખી લેવી. માનસિક પૂજા જેમ પ્રત્યક્ષ પૂજા કરો છો ને ઠાકોરજીની પ્રત્યક્ષ પૂજાનું ફળ મળે છે, એમ મહારાજે વચનામૃતમાં કીધું છે માનસિક પૂજા કરવાનું પણ એટલું જ ફળ મળે છે. માનસિક પૂજા સવારમાં તિલક ચાંદલો કરીને કરી લેવી, અને ત્યાર પછી ઠાકોરજીને આસન્યા ઉપર પાથરવાના હોય, પધરાવવાના હોય, અને એ પધરાવાઈ જાય ત્યાર પછી આપણે મંત્ર બોલી અને પછી પૂજા પાઠ જે કાંઈ આપણી રીત પ્રમાણે અત્યારે કરીએ છીએ એ પ્રમાણે કરી લેવાની. પણ એક વસ્તુ, મૂર્તિ અમુક તો એટલી બધી જૂની થઈ ગઈ છે, અને કેટલા 40 વર્ષ પહેલાંની જૂની પ્રતિમાઓ અમુક પૂજામાં રાખે છે. હવે યુગનું પરિવર્તન છે, અને બહુ સારી રીતે જેવી આપણને ગમે એવી સરસ મજાની આપણે અત્યારે કરી શકાય છે. સંસ્થાઓમાં પણ મળતી હોય છે. આપણને જે સ્વરૂપનું વિશેષ ધ્યાન કરવું ગમે, જેમાં વિશેષ ભાવના થાય, જે વગર સંભાળે આપણને સ્વરૂપ સાંભળી આવે છે, એવું જે સ્વરૂપ છે એમની સારી વ્યવસ્થિત પ્રતિમા ધ્યાન થઈ શકે એવી પૂજામાં હોવી જોઈએ. નહીતર જર્જરિત દર્શન પણ હરખા ના થાય, મુખારવિંદ પણ ન દેખાતું હોય એવી જર્જરિત પ્રતિમાઓ રાખવી નહીં. કોઈની પાસે બહુ જૂની હોય, અમે એક જગ્યાએ હમણાં જ 1.5 મહિના પહેલાં ગયા હતા, તો એટલી બધી જૂની હતી. આ ભક્તવત્સલ સ્વામીએ તો કીધું પણ ખરું કે તમે તો બહુ સુખી છો, તો આ બદલાવો તો ખરા, એટલું બધું જૂનું શું રાખ્યું એમ. અમુક જગ્યાએ ટકોર કરવી પડે, પણ આપણે આમાંથી સમજવાની વાત આ છે કે વ્યવસ્થિત ધ્યાન થઈ શકે અને આપણને અંતરથી આનંદ થાય એવું સ્વરૂપ, અને એ રીતે હવે બધું જ સરળ છે. 250 રૂપિયામાં આખી પૂજાની મૂર્તિઓ બધું થઈ જાય. વ્યવસ્થિત કરવી હોય તો ખર્ચાની વાત નથી, પણ રોજની આપણી ભાવનામાં પણ ફરક પડે. વ્યવસ્થિત દર્શન થતા હોય, બીજે ત્રીજે ધ્યાને ના જાય. નહીતર મન કેવું ચંચળ છે, એક માળા કરો તો 10 વાર બહાર આટા મારી આવે. એટલે મૂર્તિ પણ એવી રીતે વ્યવસ્થિત રાખવી. પછી પાછા કપડાં બદલાવો, ધોતી ચાદર પહેર્યા હોય ત્યારે, તો પછી કપડાં બદલાવા ટાણે સીધું ઓલી ધોતી વાળવાની હોય તો સીધું પાટલું નહીં પહેરી લેવાનું, પાછો ટુવાલ પહેરવાનો, અને ટુવાલ પહેરીને પછી ધોતી બદલાવવાની. વારવાની ધોતી પહેરતા હોય, નકર સીધી ધોતી ઓલી એમને પહેરી હોય ને એને ધોતી પહેરેલ હોતું પાટલું પહેરી લે. એમ પેન્ટ પહેરીને એમ નહીં બદલાવાના કપડાં. ધોતીની મર્યાદા પણ ના રહી એમાં. એ પણ બધાએ ખાસ ધ્યાન રાખવું. અને આ બધી આપણી ક્રિયાઓ જે કરીએ એમાં તો આપણે એકલા હોય. સવારથી પૂજા પૂરી થાય ત્યાં સુધી, પછી ઘરના સભ્યને બધાને, જેમ નાના છોકરાઓને આપણે કહીએ છીએ કે ભાઈ મમ્મી પપ્પાને પગે લાગીને જય સ્વામિનારાયણ કરવા, ત્યાર પછી રોજિંદી ક્રિયાઓ કરવી, એમ કહીએ ને આપણે, તો આપણે પણ જય સ્વામિનારાયણ નહીં કરવાના? વડીલ હોય તોય પણ જય સ્વામિનારાયણ તો કરવા જોઈએ. બધાને જય સ્વામિનારાયણ કરવાના. ખ્યાલ આવે છે? ઘરના સભ્યો કોઈ પોતાના કામમાં વહેલા ઉઠીને લાગી ગયા હોય ને આપણે 8 વાગે ઉઠ્યા હોય, તો આપણે 9 વાગે પછી સામે ચાલીને પણ તમારે જય સ્વામિનારાયણ બધાને કહેવાના, ત્યાર પછી વ્યવહારના કાર્યમાં આગળ વધવાનું. પણ એક વસ્તુ છે, વ્યવહાર કાર્ય કરતાં પહેલાં અવશ્યપણે મંદિરે દર્શન કરવા જવું.
ભગવાનનો ભક્ત છે તો એની પહેલી ફરજ છે ઠાકોરજીના દર્શન કરી, ભલે મંદિર દૂર છે ને આપણે ક્યાંય અગવડતા છે, સગવડતા નથી, તો ઘરનું મંદિર હોય ત્યાં દર્શન કરી અને ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની. પણ ઠાકોરજીના મંદિરમાં પણ દર્શન અવશ્યપણે કરવા. આ આપણી રોજિંદી સવારની ક્રિયા થઈ. એ સિવાય શાસ્ત્ર વાંચનની, સાંજની આરતી ધૂનની ક્રિયાઓ એ તો બધું કરવાનું છે, પણ આની ખાસ વ્યવસ્થિત ઘડની જરૂર છે. હવે બીજું વસ્તુ, હવે જે રોજિંદા આહારની શુદ્ધિ રાખવાની હોય એની વાત, એમાં તમારે પણ 30% પાડવાનું છે અને 70% ઉપરની સભાને પાડવાનું છે. આમાં બે પ્રકારની શુદ્ધિ છે. હવે એની રીતને સમજીએ. રેકડી ઉપર શાકભાજી લેવા માટે જાઓ છો અથવા તો ફ્રૂટ લેવા માટે જાઓ છો. હવે તમે હોય કે બીજા કોઈ હોય ઘરના સભ્ય, જે કોઈ પણ જતા હોય એણે ત્યાં ને ત્યાં ગયા પછી સીધું ઊભા ખરીદી થાય કે પછી ન્યા બધું ચાખી અને પછી લઈ આવો, એ રીતે કરવાનું નહીં. એ કેવા આઈથે અડ્યા છે, કેવી રીતે આવ્યું છે, એ કાંઈ આપણે જાણતા નથી. વચ્ચે કોરોના વખતની સ્થિતિ પ્રમાણે આપણે બધું જાણીએ છીએ, એમાં ક્યાંય ડીપમાં અત્યારે બધું આ લાઈવમાં જતું હોય બધું બરાબર નહીં, પણ એ પણ ખાસ અવશ્યપણે કાળજી રાખવાની છે. ડાયરેક્ટ ત્યાં ને ત્યાં ઊભા કોઈ દ્રાક્ષ લેવા ગયા હોય, કોઈ રાવણા લેવા ગયા હોય, નાની મોટી બીજી વસ્તુ, પણ સીધું ત્યાં ચાખી નહીં લેવાનું. આપણે આજ્ઞા છે કે કોઈ પણ વસ્તુ ઘરે લઈ આવ્યા પછી એને શુદ્ધતાપૂર્વક પહેલાં ધોવી. અને અત્યારના પ્રમાણે તો એટલી બધી દવાઓ આવે છે અને એટલું બધું એવું થઈ ગયું છે કે એને અલગ અલગ ઘણી રીતથી ધોવી પડે. અમે સુરત જાય ત્યાં જાદવ વિવિ છે ને, એ બધું બતાવે, આ વોટરથી આવી રીતે ધોવું, અડધી કલાક આ પલાળી રાખવું, આ ખાવું, આ ના ખાવું, ને આમ કરવું, એ બધું જાણતા હોય. બધું મતલબ આમાં જે જાગૃત છે હરિભક્તો, એ બધા તો વ્યવસ્થિત કરે છે, પણ ઘણા એની ઉપર ધ્યાન જ આપતા નથી. તો એમણે પણ એમાં જાગૃત થવું જોઈએ. એ વસ્તુ ઘરે લઈ આવ્યા પછી, દાખલા તરીકે જેને આપણે આવતીકાલે વાપરવાની છે તો એને તમે ફ્રીજમાં મૂકવાના છો. દૂધી છે કે જે કોઈ શાકભાજી હોય, પહેલાં વ્યવસ્થિત ધોઈ અને ચોખ્ખું કરી લેવાનું, સૂકવી દેવાનું અને ત્યાર પછી ફ્રીજમાં મૂકવાનું. અથવા તો તમારે એને ધોવું નથી, જેમ કે ધાણા ભાજી છે, ગુવાર છે, ભીંડો છે, એ વસ્તુને ધોઈ શકાતી નથી. એને તમે ધોઈને મૂકો તો ભીની પછી પચકી જાય. તો એને ફ્રીજમાં મૂકવાની થાય તો એને કોથળીમાં એમનેમ ગાંઠ વાળેલી વ્યવસ્થિત પેક મૂકવાની, ખોલીને નહીં મૂકવાની. ખ્યાલ આવ્યો? એને એમાં જ પેક રાખીને જ મૂકવાની. અને ત્યાર પછી જ્યારે જોઈએ છીએ ત્યારે ધાણા ભાજી છે તો જેટલી જોતી હોય એટલી ધોઈ, પહેલાં એટલી કાઢી અને પછી સુધારી લેવાની. પછી ધોવાની રીત પાછી નોખી છે, તો આમ નળ નીચે આમ કરીને કાઢલ્યો એમ ના હોય. વ્યવસ્થિત કોઈ જાળીવાળું પાત્ર હોય તો એને એમાં ભરી ગુવાર છે વગેરેને, તો એને નળ નીચે રાખી આમાં હાથ ફેરવી ઘસીને વ્યવસ્થિત ધોવાનું હોય. પછી દાખલા તરીકે મેથી છે, ધાણા ભાજી છે, તો એને કેવી રીતે ધોવી જોઈએ? એને જારીવાળામાં વ્યવસ્થિત ધોઈ શકાય. બીજી રીત કેવી છે? આપણા સંતો શીખવાડતા, હજી પણ ગુરુ મહારાજ સફાઈ કરાવડાવે ભાજી વગેરેની, તો કેમ હોય? ભાજીને વ્યવસ્થિત પાણીનું બાઉલ ભરવાનું, એમાં બધી નાખી દેવાની અને એને એમાં રાખી ધોવાની વ્યવસ્થિત ઘસી. કેટલી બધી ધૂળ નીકળે એમાંથી. એવી રીતે એની વ્યવસ્થિત સફાઈ કરવી જોઈએ અને ત્યાર પછી એને આપણા ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવો જોઈએ. પછી મસાલા, આપણા રસોઈમાં શાકભાજી વગેરેનું ફ્રૂટનું થયું. હવે મસાલાનો જે ઉપયોગ થાય છે એ મસાલામાં કેટલો વિવેક રાખવો જોઈએ કે ભાઈ 2-3 મહિના થાય એટલે બધા મસાલામાં વ્યવસ્થિત હાથ નજર પડી જવી જોઈએ. ક્યાંય બગડ્યું નથી, ક્યાંય કોઈ પ્રકારની જીવાત પડી નથી, એની શુદ્ધતાપૂર્વક વ્યવસ્થિત એમાં નજર ફરી જવી જોઈએ. નહીતર ઘણું બધું બગડી જતું હોય છે. અમે 2-5 એવા અનુભવ થયા છે થોડોક ટાઈમમાં કે અમુક વસ્તુ એવી આવી ગઈ હોય, પણ એનું બહુ જાણપણું રાખવું પડે. પછી એકાદશી આવે ત્યારે પણ તમે જે એકાદશીમાં મસાલાનો ઉપયોગ કરો છો એ મસાલાનો ઉપયોગ તમે રોજિંદા મસાલિયામાંથી ન કરી શકો. ખ્યાલ આવે છે? રોજિંદુ જે મસાલિયું છે
એમાં તમારા હાથ લોટવાળા અડ્યા હોય કે બીજી કોઈ વસ્તુ એવી હોય, રાંધેલી રોટલી છે કે એને દ્વારા અડ્યા હોય તો એ બદલી ગયું હોય, તો એમાં તમારે તમારા જે નવા મસાલાનો સ્ટોક છે કા એમાંથી વાટકી ભરીને એકાદશી અને નોમ રહેતા હોય તો નોમ વાળાએ કાઢી લેવા જોઈએ અને ત્યાર પછી એનો ઉપયોગ કરવો. પછી તેલ છે તો એમાં પણ વિવેક છે. મકાઈ આદિકના તેલ છે એ એકાદશીમાં નથી ચાલતા, સિંગ તેલ છે એ ચાલે છે, તો એનું પણ જાણપણું અવશ્યપણે રાખવું જોઈએ. પછી પાટલી વેલણ છે તો પાટલી વેલણ પણ રોટલી કરેલું જે છે ઈનું ઈને ઈ લોઢી એ બધી વસ્તુ પણ એકાદશીમાં ન ચાલે. એને પણ વ્યવસ્થિત પાવડરથી ઘસી, ક્યાંય પણ લોટ ના રહે થોડોક પણ, એવી રીતે ઘસી અને આગલે દિવસે સૂકવી દો અથવા એકાદશીના દિવસે સવારે વ્યવસ્થિત ધોઈને સૂકવી દો. પ્લેટફોર્મ વ્યવસ્થિત ધોઈ નાખો, ચૂલો ધોઈ નાખો, એ બધું ચોખ્ખું થઈ જાય, પવિત્ર થઈ જાય, ત્યાર પછી જ એનો ઉપયોગ કરી શકો છો. ખ્યાલ આવે? એકાદશીમાં પણ ઈને એ વસ્તુ ચાલતી નથી. જ્યાં પણ એવું લાગે કે અહીંયા આપણે ફેરફાર કરવાનો છે તો એને સમજીને બધાએ ફેરફાર કરી લેવો. એટલે આ થઈ મસાલાની વાત. પછી રસોઈ બનાવવાની જે રોજિંદી વાત છે એમાં સ્ત્રી ભક્તો હોય તો એને જાણપણું એ રાખવાનું છે કે આપણે રસોઈ કરીએ છીએ એ રસોઈ આપણે ખાલી આપણા ઘરવાળા માટે કે એના માટે બનાવીએ છીએ એમ નહીં, કે આપણા ઘરના સભ્યો માટે બનાવીએ છીએ એમ નહીં. આપણે ભગવાન માટે સુંદર મજાનો થાળ બનાવીએ છીએ અને એ થાળ બપોરે ભગવાનને જમાડવાનો છે. એને સાથે સાથે ભક્તિ કરતા કરતા કે ભગવાનના ચરિત્રને સાંભળતા સાંભળતા, ટીવી જોતા જોતા નહીં. ટીવીમાં કથા ચાલતી હોય તો કંઈ વાંધો નથી, ઓલા હિન્દી ગાના સાંભળતા હોય અને મૂવી હાલતા હોય, બીજું ત્રીજું હાલતું હોય ને એની સાથે સાથે આવું બધું થાય તો એ વિચારો એના ભેગા પાછા રસોઈમાં ભળે છે. જેના હાથનું અન્ન એવું મન એમ કહેવાય છે. એવું પછી મનમાં વિચારો આવે છે. એટલે એમાં પણ ખાસ કાળજી રાખવાની. અને ત્યાર પછી રસોઈ બનતી હોય તો આપણને ખબર છે કે મહારાજે આપણને આ ખાવું, આ ના ખાવું, આવું આવું કરવું, એ આપણને કીધું છે. જેમ કે ડુંગળી લસણ વાળું ના કરવું. હવે ભગવાનને ગમતું જ નથી તો એમ પણ મેં જોયું છે ઘણા હરિભગત, સારામાં સારા હરિભગતો, શ્રેષ્ઠ કહેવાતા હોય એવા, વચનામૃતનું જ્ઞાન ને વચનામૃતની સારામાં સારી કથા કરતા હોય એવા હરિભગતના ઘરમાં ડુંગળી લસણ વપરાય છે. તો આ કેટલા અંશે વ્યાજબી કહેવાય? ભગવાનને સેજ પણ નથી ગમતું. હવે ઈ તમે ડુંગળી લસણ વાપરો, સરસ મજાની રસોઈ બનાવો, પછી ધરાવો ભગવાનને, અને પછી કંઈક થાય એટલે પછી સ્વામીને પ્રાર્થના કરીએ, પણ ભૂલ આપણી છે વાહે કેટલી બધી, એ આપણે જાણપણું રાખવું જ જોઈએ. એટલે ખાસ ભાર દઈને કહેવામાં આવે છે કે એવું જ્યાં થતું હોય એ બધું બંધ કરી દો. અરે અમુક જગ્યાએ તો અમે જાય, તમને કહેવાય નહીં પણ કહેવાય જાય છે કે ઓલી ગેલેરીમાં ઘંટી આડું ને ઘંટીમાં અંદર બધે કેટલી જગ્યાએ હંતાડીને રાખ્યું હોય તોય ક્યાંક ક્યાંક તો પકડાઈ જાય. હાવ બારીની બહાર કોથરા નીચે ઢાંકીને હંતાડી આવ્યા હોય. એ કે સંતો આવે ને બધું સાફ સૂફ વ્યવસ્થિત કરી નાખો એમ. સંતોને આ કાંઈ તો ખબર જ ના પડવી જોઈએ કે આપણે વાપરીએ છીએ કે કેમ એમ. પણ સંતો ખાતા ના હોય, સંતોની સજાગતા થોડીક વિશેષ હોય. તમને હોય ને એના કરતાં અમને વિશેષ હોય. તમે ખાઈને આવ્યા હોય ને ખાલી બાજુમાં જ નીકળો ને તોય ખબર પડી જાય સંતોને કે આ ભાઈ ડુંગળી લસણ વ્યવસ્થિત ખાઈને આવ્યો છે. ખ્યાલ આવે? કોઈ હંતાડીને રાખ્યા હોય ને, એક જગ્યાએ અમે ગયા હમણાં થોડોક ટાઈમ પહેલાની જ વાત છે, આ 2 મહિના પહેલાની, અને આ બધા સંતો હતા, ભેગા જ હતા. પછી ત્યાં રસોઈ કરી અને એની ઘરે આરસની મૂર્તિ, આરસની મૂર્તિ, મોટું બધું લાકડાનું સિંહાસન, અને પ્રતિદિન જેમ મંદિરમાં સેવા થાય એવી સેવા થાય અને તમને કાંઈ ઘટે નહીં. અને ગુરુ મહારાજને બધી વાત કરે કે હું તો આટલા નિયમ પાડું, આવી રીતે આ કરું, આટલી કથાઓ કરું, આમ કરું તેમ કરું. ઓલી બાજુ અમે રસોઈ કરવા ગયા બધા ભેગા થઈ, ભક્તવત્સલ સ્વામી, મુખ સ્વામી, અમે બધા હતા ભેગા, ભગત હતા, રવિ ભગત ને. ત્યાં જઈને પેલું ખોલ્યું ને ખાનું, ત્યાં અંદરથી સીધે ડુંગળી લસણ નીકળ્યા.
સ્વામીને કે હું કથા કરું, તમે સાંભળો. એ કે ગુરુ મહારાજની પાસે કથા કરવા બેસી ગયા. તો આ કાંઈ યોગ્ય કહેવાય નહીં. અમુક વસ્તુ ખરેખર ના કહેવી જોઈએ, પણ તમને જાણ થાય ને એટલે ખાસ કે આ યોગ્ય નથી થતું, એમાં બધાએ ફેરફાર કરવો જોઈએ. આ બધા સામાન્ય નિયમોમાં આવે છે. આપણે હરિભગત તરીકે ખરેખર તો જે શ્રેષ્ઠ હરિભક્તો છે એ તો ખાતા જ નથી, એને કહેવાનુંય ના હોય. પણ જ્યાં સવારે એક પ્રશ્ન હતો, મારે ટાઈમ ઓછો હતો એટલે ના કીધું, કે બધી ઇન્દ્રિયને જીતવી હોય તો એક ઇન્દ્રિય જીતાય તો બધી ઇન્દ્રિય જીતે જાય. તો એ કઈ વસ્તુ છે? રસના ઇન્દ્રિય છે. રસના ઇન્દ્રિયને જે જીતી લે એ બધી ઇન્દ્રિયને જીતી લે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. એટલે આ બધી રસના ઇન્દ્રિય જેટલું અત્યારે જાજમ જાજુ કરાવે છે ને, એ શું કરાવે? રસના ઇન્દ્રિય. આ કેન્સરના રોગો બધા થાય છે એ શેને જ થાય છે? માવા તમાકુથી થાય જાજા. અને એ શેમાં આવ્યા? બધું આમાં જ આવે. બીજું આપણે વિશેષ આડાવડું નથી જવું. પછી રસોઈ સુંદર મજાની સ્ત્રી ભક્તો હોય તેને બનાવી લીધી છે. બની ગયા પછી ઠાકોરજીનો થાળ અલગ રાખવો જોઈએ. જે થાળીમાં આપણે જમીએ છીએ, આ કેશોદના હરિભક્તોની ઘરે લગભગ બધાની ઘરે મોટા મોટા મંદિરો છે, એક એક રૂમ ને ઠાકોરજીનું એસી નોખું બધું. તો એને ત્યાં તો થાળે જ સરસ મજાના ઠાકોરજીના નોખા છે, એના વાટકા, એની ચમચી, બધું જ નોખું. જેમ નાના છોકરાની કેમ ચાની ચમચી ને બધું લઈએ આપણે, એમ ઠાકોરજીનો થાળ પણ નોખો હોવો જોઈએ. આપણે જે થાળીમાં જમીએ છીએ એ નહીં. પછી હાવ ના ધરતા હોય એ ધરાવે તો એમાં પછી આપણે નહીં વિચારવાનું, એ એટલું તો કરે છે. પણ આપણે શ્રેષ્ઠ ભક્તમાં આવીએ છીએ તો આપણી ઘરે ઠાકોરજીનો થાળ અલગ હોવો જોઈએ, અને એ જ થાળ એના માટે ઉપયોગ થાય. થોડીક અલગ ડિઝાઇનનો લેવાનો. આપણી જે રનિંગ થાળીઓ છે, કાંઠાવાળી હોય, કોઈ ગોળ ઓલી હોય, તો એવો ને એવો નહીં. એનાથી તરત જ નોખો પડે એવા વાટકા, એવી ચમચી, એવો ગ્લાસ અને એવી જ થાળી એવી રાખવી જોઈએ. અને એમાં પછી થાળ ધરાવી ભગવાનને અર્પણ કરી ત્યાર પછી આપણે જે વસ્તુ બનાવેલી છે, શાક છે, કઢી ખીચડી જે કાંઈ છે, એમાં પાછું એને મેળવી દેવાનું, ભેગું ભેળવી દેવાનું. અને ત્યાર પછી ભલે ગમે ત્યારે જમીએ. ખ્યાલ આવે છે? પછી એક વખત જે વસ્તુ ભગવાનને ધરાવેલી હોય એ વસ્તુ બીજી વખત પાછી ધરવાની નહીં. નકર ઘણા એવું કરે. અમારે હમણાં એક છોકરો પકડાનો હતો એવી રીતે. શું કરે ખબર? પ્રસાદી ધરાવે, રોજ ભગવાનને ધરાવે, પણ એ ડબલી એક વખત ભલે એટલે વરસ દિવસ ચાલે. એ ધરાવે, પાછી ધરાવીને પાછી ડબલીને પેક કરીને બંધ કરીને વહી જવાનું. એમ તમે એક વખત વસ્તુ થઈ. દાખલા તરીકે તમારી ઘરે ચૂરમાના લાડુ બનાવ્યા છે, તો પહેલે દિવસે 5-7 ધરાવ્યા છે, અને એમાંથી વૈધા તો ઓલા બનાવેલા હોય એના ભેગા પાછા નહીં મૂકવાના, એને અલગ રાખવાના. એ કોરા છે, ઠાકોરજીને ધરાવ્યા વગરના છે, અને આ ધરાવેલા છે, તો એને અલગ વાસણમાં રાખવા જોઈએ. એને બીજે દિવસે ધરાવી શકાય, ત્રીજે દિવસે ધરાવી શકાય. આ રીતે એને ધરાવવાના હોય, અને એની પણ શુદ્ધતા રાખવી જોઈએ. પછી જમવા બેસીએ છીએ ત્યારે પણ જે હાથે આપણે જમવાનું, હંમેશા એક હાથે જમવાનું હોય, બીજો હાથ ખોળામાં હોવો જોઈએ. જમણા હાથે બધાય જમીએ છીએ તો જમતા જમતા કાંઈ પણ વસ્તુ લેવાની થાય. તમે લગભગ તો ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય કે નીચે બેઠા હોય, બધા ગ્રુપમાં ભેગા ગોળ ચક્કર વાળીને બેઠા હોવ છો. પધરામણી વખતે રાખવાની કાળજીઓ. આપણે પધરામણીમાં આમંત્રણ તો આપીએ છીએ, પછી શું શું કરવું જોઈએ અને કઈ રીતે રાખવું જોઈએ એ પણ સમજવાની રીત છે. પહેલાં તો જ્યારે સંતોને આમંત્રણ આપ્યું છે કે પધરામણી કરવા પધારો, અને ત્યાર પછી જ્યારે આવવાના હોય ત્યારે અગાઉથી તમને સંતો જાણ પણ કરે, અને બધું આયોજન વ્યવસ્થિત અગાઉથી થયેલું હોય, તો પછી આપણા આંગણાથી લઈ અને જે રૂમમાં પધરામણી કરવાની છે ત્યાં સુધીની બધી સફાઈ વ્યવસ્થિત હોવી જોઈએ. વ્યવસ્થિત સાફસૂફ થઈ ગયા પછી આપણી શ્રદ્ધા પ્રમાણે, જેમ કે આપણી ઘણે સાક્ષાત ઠાકોરજી પધારવાના છે, સાક્ષાત ગુરુ મહારાજ પધારે છે, સંતો પધારે છે, તો સ્વાગત માટે આપણી વિશેષ જેટલી ભાવનાથી જેટલું સારું કરી શકાય એટલું કરવું જોઈએ. બીજા કોઈ જોવે કે ના જોવે, પણ મોટા સંતો અને ઠાકોરજી તો આપણી ભાવના જોવે જ છે. ખ્યાલ આવે? ખાલી થોડોક જ પગ, ભલે એક જ વખત પુષ્પની જેટલી ફૂલની આપણે રંગોળીઓ કરી હોય, એક જ ફેરી પગ ભલે મૂકે, છતાંય 2 કલાકની મહેનત કરી હોય તો એ વસૂલ કહેવાય.
સબરીએ આખી જિંદગી ભગવાન રામ પ્રભુને પધરાવવા માટે રસ્તો વાળ્યો, પણ એક જ વખત ખાલી પ્રભુ આવ્યા છે તોય રાજી થયા કે નહીં, મારી આખી જિંદગીની મહેનત લેખે લાગી ગઈ. એમ આમાં એવું જ હોય, આમાં એવું ન વિચારવાનું હોય કે આવડી મોટી રંગોળી કરીને કોઈ પગ પણ માથે ના દીધો અને બધું ખાલી દર્શન માટે રહી ગયું. નહીં, ત્યાં ભાવનાની જ શ્રેષ્ઠતા છે અને એ જ વસ્તુ જોવામાં આવે છે. એટલે આપણે કોઈ રંગોળી બહુ સરસ હરિભક્તોની ઘરે ઘણી જગ્યાએ કરે છે, ઘણી જગ્યાએ અગવડતા હોય, ન થઈ શકે એમ હોય, તો કોઈ કરવી જ એવું ફરજિયાત નથી હોતું. જેવી જ્યાંની સુવિધા અને જેવી જે પ્રમાણે ભાવના એવું બધું કરતા હોય છે. પછી હાર લઈ આવ્યા હોય એ બધી અગાઉથી તૈયારી રાખવી પડે. ઠાકોરજી માટે જે ટીપાઈ હોય, જ્યાં ઠાકોરજીને પધરાવવાના છે એવી જે ટીપાઈ છે એની ઉપર પાથરવા માટેનું આસન, પછી સંતોને બેસવા માટે, ગુરુજીને બેસવા માટે સોફો હોય તો એની ઉપર પાથરવા માટેનું આસન, અને ખુરચી રાખી હોય તો એ પ્રમાણે, સેટી હોય તો ત્યાંનો ઓછાડ એ પણ બદલાવી નાખો. આપણા માટે જે રનિંગ રોજે ઘરે વપરાતો હોય એનો એ ચાલે નહીં, એને બદલાવી નાખવા. ઠાકોરજીનો 2 ઓછાડ નોખા જ રાખવાના, પછી ક્યાં પ્રશ્ન છે. જ્યારે સંતોની પધરામણી વર્ષે એક વખત થતી હોય તો એ પ્રમાણે પછી ત્યાં એ જ વસ્તુ વપરાતી હોય છે. ઠાકોરજી માટેનું તો આપણું ઠાકોરજીનું નોખું તો હોય જ ને, એ પ્રમાણે સરસ રીતે આસન પાથરી દેવાનું ઠાકોરજીનું અને આ બધી વસ્તુ તૈયાર કરી દેવાની. ત્યાર પછી હરિભક્તોને બેસવા માટે પણ આગળ કંઈક પાથરી દેવાનું હોય તો પાથરવું, ના હોય તો પછી ચાલે પણ ખરું, નીચે પણ બેસી જાય. પણ હોય તો આગળ હરિભક્તો પણ બેસી શકે, 4-5 હોય તો એ પણ વ્યવસ્થા રાખવી જોઈએ. પછી દીવો તૈયાર રાખવાનો. ઘણી જગ્યાએ જાય ને તો આપણે બાકસ નોખી આપી દઈએ, ઓલે દિવેટિયું નોખું આપી દઈએ, વ્હાઈટું નોખી આપી દઈએ, લ્યો સ્વામી લ્યો આપણે આરતી કરીએ ઠાકોરજીની. એમ નહીં, દીવો છે એ થાળીમાં વ્યવસ્થિત રાખી એને કંઈક શણગારીએ શ્રદ્ધા પ્રમાણે, અથવા તો અત્યારે તૈયાર ડીશું હોય એવી રાખીએ. નાની ડીશમાં દીવો મૂકી, વ્હાઈટ મૂકી અને એને વ્યવસ્થિત ઠરે નહીં એવી રીતે રાખવું જોઈએ, અને બાજુમાં બાકસ રાખી દઈએ. પછી જે વસ્તુ આપણે થાળમાં ધરાવવાની છે, દાખલા તરીકે કોઈ ફ્રૂટ છે, એ સૂકો મેવો છે, કે પછી સાકર દાણા જે કંઈ ધરાવવાનું છે, એ ફ્રૂટ હોય તો એને ધોઈ વ્યવસ્થિત ચોખ્ખું કરી અને હાથ વ્યવસ્થિત ધોઈ સુધારીને તૈયાર રાખવા. એને આપણે વ્યવસ્થિત જ્યાં ઠાકોરજીનું આસન તૈયાર કર્યું છે એની ઉપર નહીં મૂકી દેવાનું. નકર લગભગ મોસ્ટ ઓફ જગ્યા ઉપર એવું થાય છે, જ્યાં ઠાકોરજીનું આસન તૈયાર કર્યું હોય ને રાખ્યું હોય ને એની ઉપર જ મૂકી દઈએ બધી વસ્તુ તૈયાર કરીને. એ કે સ્વામીને તરત દેખાય નહીં, પણ આવતા વેત ઠાકોરજી આત્મા હોય, 2 આત્મા ઠાકોરજી હોય, એને પધરાવવાના હોય તો પહેલાં એ બધું તમારું ઉપાડીને સાઈડમાં રાખવું પડે ને ઠાકોરજી પછી પધરાવવા પડે. એવી રીતે એ અગવડતા કહેવાય. તો એની જગ્યાએ ઠાકોરજીની જે ટીપાઈ છે એ ટીપાઈ ઉપર બીજી વસ્તુ નહીં રાખવાની. નીચે રાખી શકો અથવા સાઈડમાં રાખી શકો. ઠાકોરજી પધરાવી જાય પછી આ બંને વસ્તુ તૈયાર હોય ને એ પછી થાળ ધરાય. હવે જળ છાંટવાનું હોય તો એનો પણ ગ્લાસ ભરી ઠાકોરજીને ધરાવવા માટેનો તૈયાર જ હોય અને એ પણ ત્યાં રાખી દેવાનો. ત્યાર પછી આરતી થાય અને ત્યાર પછી પૂજન થાય. પૂજન થઈ ગયા પછી સ્વામી થોડીક વાર આશીર્વાદ પાઠવતા હોય, કોઈ વ્યવહારની વાત પૂછે, કોઈ બીજી વાત કરવાની હોય, જે કાંઈ હોય સંતો આશીર્વાદ પાઠવે, એ બધી ચર્ચાઓ થાય. ત્યાં સુધીમાં તમારે જ્યાં બધે કેવું થાય, ભગત એકના એક હોય, ફોટા પાડવાના હોય તો એને એ કરવાનું હોય, પછી પોંચ કરવાની તો એને કરવાની હોય. પણ આપણી જે ભાવના પ્રમાણે લગભગ બધા હરિભક્તોની ઘરે પધરામણી થાય તો એ કંઈક ને કંઈક ભેટ આપતા જ હોય. આ પહેલેથી ચાલી આવે છે. ઋષિ મુનિઓ વખતની પરંપરાઓ, કોઈ પણ સંતો ઘરે પધારે ત્યારે કંઈક ને કંઈક અર્પણ કરતા હોય. એટલે તમે પણ ભેટ અર્પણ કરો છો, કરવાની હોય એ પ્રમાણે. પણ શું થાય છે, જ્યારે ચાલતા થાય ને ઘરેથી ત્યારે આપણે કંઈક એ ભગત જરીક પોંચ ફાડી દેજો તો, એમ ના ચાલે. આપણે જે અર્પણ કરવાની ભાવના છે એને કવરમાં પેક કરી અને તરત જ ઠાકોરજીની આરતી કરી ત્યાં ધરાવી દેવા. ખ્યાલ આવ્યો છે? એવી રીતે અગાઉથી જ આપણે ઠાકોરજીને ધરાવી દઈશું એટલે જે કોઈ એને પોંચ કરવાની કે જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય એને ખ્યાલ આવે, તરત એ બધું થઈ જાય. આટલી વસ્તુનું અવશ્યપણે ધ્યાન રાખવું. બીજું, આપણી ઘરે ઠાકોરજી સંતો પધારે છે
તો ખાસ આપણે આજુબાજુમાં હરિભક્તો રહેતા હોય કે આપણા મિત્ર મંડળ હોય તો એને પણ કહેવું કે અમારે ત્યાં સંતો પધારે છે, ખાસ તમે પધારજો, અને એને પણ લઈ આવી રાખવા. એક વખત ગુરુ મહારાજના દર્શન કરાવીએ, ઠાકોરજીના દર્શન કરાવીએ તો આંગળી ચીંધવાનું પુણ્ય છે. એ રીતે આપણે એનો પણ ભેટો કરાવીએ, એની ઓળખાણ થાય, એને પણ દર્શન થાય, રાજી થાય. આટલી વસ્તુ અવશ્યપણે પધરામણી વખતે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી રોજિંદી જે આહાર શુદ્ધિ છે એની આપણે થોડીક વાત કરવી છે. હજી એક રસોઈનું રહી ગયું છે. આપણી ઘરે રસોઈ હોય ત્યારે રાખવાની કાળજીઓ. રસોઈ જેની ઘરે હોય એમણે પહેલી વસ્તુની શું કાળજી રાખવી, તો કે પહેલાં તો પ્લેટફોર્મ રસોડાનું વ્યવસ્થિત સાફસૂફ હોવું જોઈએ. પછી ચૂલો છે એને વ્યવસ્થિત ધોયેલો હોવો જોઈએ, ગેંડી છે એ સફાઈ હોવી જોઈએ. ત્યાર પછી જે આપણે ગેંડીમાં નળ છે એ ગેંડીના નળે ગરણું વ્યવસ્થિત બદલાવી નાખવાનું. ઘણા જગ્યાએ તો ગરણું એવું કડક થઈ ગયું હોય કે પાણીની વિચાર કરતું હોય આમાંથી ક્યાંથી નીકળવું, ત્યાં સુધી તો ગયણું બેડલું ના હોય. બોલો, ક્ષાર જામી ગયો હોય એની ઉપર. આવું ના ચાલે. આટલી બધી ગાફલાઈ એમાં તો ના જ ચાલે. તો એમાં પણ ખરેખર દર એકાદશી બધી સફાઈ થાય ને એમાં ધોવાઈ જાય, બદલી જાય. કટકો જે એક રાખવાનો હોય કટકો વ્યવસ્થિત બંધાઈ જાય. એટલે વ્યવસ્થિત ગરણું પણ બાંધી દેવું. ત્યાર પછી કેટલા જણાની રસોઈ છે, 15 જણાની રસોઈ છે કે 10 જણાની રસોઈ છે કે ઘણી જગ્યાએ 35 જણાની રસોઈ હોય તો ત્યાં એવી રીતે વાસણ તૈયાર રાખવાના. શીરો કરવાનો હોય, 35 જણાનો સ્વામી શીરો કરી દેજો. નીચે આખા પ્લેટમાં બધાને આપણે પ્રસાદ આપવાનો છે. વાસણ આવડુંક જ હોય, 35 જણાનો શીરો કેમ કરવો? તો એ બધી સામાન્ય બાબત છે. તો જેટલાની રસોઈ હોય એ પ્રમાણેના વાસણો સાફસૂફ કરી ધોઈ તૈયાર સૂકવી અને એક જગ્યા ઉપર રાખી દેવા જોઈએ. ત્યાર પછી મસાલા છે તો એ મસાલા આપણે જે સ્ટોકમાં પડ્યા છે એ મસાલામાંથી વાટકી ભરી ત્રાંસડામાં બધી અલગ અલગ રીતે ગોઠવીને એમાં ભરી દેવા. એમાં હિંગ ક્યારેય કોઈએ નહીં મૂકવાની, હિંગ વાપરવાની જ ના હોય. ઘણી જગ્યાએ હિંગના ડબલા મૂક્યા હોય ને કાં વાટકા ભરીને મૂક્યા હોય, પણ હિંગ રાખવાની નહીં. એટલે એ રીતે જે મસાલા આપણે વાપરીએ છીએ એ પ્રમાણેના મસાલા રાખવા. લોટ છે તો લોટને ચાળી, દાખલા તરીકે ભજીયા કરવાનું નક્કી થયું હોય તો ભજીયાનો લોટ છે ચણાનો તો એને પણ ચાળીને રાખવો. ઘઉંનો લોટ છે તો એને પણ ચાળીને વ્યવસ્થિત રાખી દેવો. પછી ઘી તેલ છે તો એને કાઢીને વાસણમાં અલગ રાખી દેવું. પછી બધી જગ્યાએ દહીં મેળવવાનું હોય તો વ્યવસ્થિત દૂધ આવી જાય એટલે બધાની ઘરે લગભગ ગળાતું જ હોય છે. ના ગળાતું હોય તો ગાળવું, દૂધ તો અવશ્યપણે ગાળવું. દૂધ ગાળી અને આગલે દિવસે જ મેળવી દેવાનું. સવારમાં વહેલું ફ્રીજમાં પણ મૂકી દેવાનું. ફ્રીજમાં એવું ગંધારવાળું ભર્યું હોય, 4-5 દિનની કઢી એમાં ને એમાં પડી હોય તમારી ક્યાંક ક્યાંક તો આવું થાય છે જોવા જાય. રોટલીનો લોટ બાંધેલો પડ્યો હોય એમને એમ. સંતો આવવાના હોય તેથી તો થોડી કાળજી રાખવી જોઈએ કે નહીં? એટલે એ પણ ખાસ ફ્રીજ વ્યવસ્થિત સાફસૂફ રાખીને બધી જૂની બહુ વસ્તુ પડતર પડી હોય તો કાઢી નાખવાની, નવું તો બનવાનું જ છે. થોડુંક એ પણ ધ્યાન રાખવાનું. ત્યાર પછી બસ છેલ્લી 2-4 મિનિટનું બાકી છે. આહાર શુદ્ધિ. અત્યારની બહારની જે આહાર શુદ્ધિ આપણે પાળવાની છે એ પણ બહુ સમજવા જેવી વાત છે. બહારનું ઘણા બધા ભક્તો નથી ખાતા, પણ જે ખાય છે એને પણ અમુક વસ્તુની કાળજી રાખવી. જ્યાં ત્યાં ગમે ત્યાં તો ન જ ખાવું જોઈએ, કોઈએ પણ નહીં. પણ દાખલા તરીકે તમને એમ થાય કે આપણે પાઉંભાજી ઘરે નથી ફાવતી અને ખાવાની ઈચ્છા થઈ તો દાખલા તરીકે આપણે ગુરુકુળે બેકરી છે એ વાપરી શકો, કે પ્રેમવતીમાં છે કે રાજકોટ ગુરુકુળની શાખાઓમાં લગભગ જગ્યા ઉપર આવી શુદ્ધ વસ્તુઓ મળે છે. તો એવી પાઉની બ્રેડની વસ્તુઓ બનાવવાની થાય તો એવી જગ્યાએથી લેવી. બાકી અત્યારના યુગ પ્રમાણે બધું બધાને ઘરે ઓન છે લગભગ તો, અને વસ્તુઓ સ્ત્રી ભક્તોને લગભગ આવડતી જ હોય. થોડી મહેનત કરે તો શીખાઈ પણ જાય યુટ્યુબમાંથી જોઈને. પણ ઘરે આગ્રહ રાખો, જ્યાં ત્યાં ખાવાનો ન રાખો. ઘણા એવા કિસ્સાઓ છે, જોયું છે કે એનું એ બીજે દિવસે ત્રીજે દિવસે હોટલોમાં આવે છે.
એમાં બહુ આપણે ડિટેલમાં નથી જવું. અહીંની જ હોટલ છે, આપણે સોમનાથ જતા રસ્તામાં જ આવે છે. એ જ બધું વાહે વૈધું હોય ને, થાળીમાં જમીન જાય, કોઈ પણ ગેસ્ટ હોય જમીન જાય એટલે એનું વૈધું હોય બધું ભેગું થાય. એ નહીં પાછું ગરમ કરીને પાછું આગળ થઈને પાછું આવે. હોટલોમાં આમ જ હોય. એનું ક્યારેક વ્યાખ્યા નહીં છે તો ખાલી આનું જ હાલે એમ છે 30 મિનિટ. તો આવું એટલી બધી હદે બધું નબળું હોય છે. માટે ક્યારેય પણ બહારે આવી રીતે ખાવું જોઈએ નહીં. એ ખાસ બધાએ ધ્યાન રાખવું. બીજી એક બે સામાન્ય બાબત છે એ કે સ્ત્રી ભક્તો જ્યારે પણ મંદિરે દર્શન કરવા આવતા હોય કે અહીંયા આવતા હોય કે તમે સાથે હોય, જો ટુ વ્હીલમાં આવતા હોય તો એમણે ખાસ કરીને તો ગેટે ઊભી રાખવી પહેલાં. પછી સ્ત્રી ભક્તોને ઉતાર દેવા. એ અહીંથી આમ થઈને અહીંથી નીકળેતા હોય એ બધું ઓલું નહીં. ત્યાં પહેલાં જેમ આપણે નિયમ હતા જ મૂળ આ જ રીતે ગેટે ઉતરી જતા, પછી ત્યાંથી જ માથે ઓઢી વ્યવસ્થિત ને પછી આવતા. ખુલ્લે માથે એમને ગમે ત્યાં આટા મારતા હોય એવું ના હોય. એ આપણી મર્યાદા છે અને એ જ પ્રમાણે બધાએ રહેવાનું છે. ના રહેતા હોય તો પ્રેમથી સમજાવીને બીજાને પણ કહી શકાય, કારણ કે બધા આમાં ના આવ્યા હોય તો એને આપણે ભાવથી શીખવાડવાનું છે કે આવી રીતે અહીંયા મર્યાદા ઠાકોરજીની દર્શનની બધી રીએ એ પ્રમાણે રાખવાની. અને આપણા હરિભક્તો છે તો બધાએ તિલક ચાંદલો આ પ્રમાણે બધાએ રાખવું. આ બધા નિયમ સ્વામી બાપાના વખતથી છે, અત્યારથી નહીં. સ્વામી બાપાના વખતમાં પણ બધા સંતો, સ્વામી છે, મોહન સ્વામી, બીજા બધા સંતો આ રીતે શીખવાડતા હતા અને આ જ પ્રમાણે થતું હતું. પણ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે આ વિષય તો આપણી દરેક શિબિરમાં હશે જ અને એ પ્રમાણે ધીરે ધીરે વર્તન કરતા જઈશું એટલે આપણે પણ શ્રેષ્ઠ આ બધી વસ્તુને પાડી શકીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ પ્રાથમિક ધર્મ નિયમ ખૂબ સરસ રીતે સમજાવ્યા. ઘરની અંદર કેવી સુઘડતા રાખવી, સંતો આવે ત્યારે, પધરામણીમાં આવે ત્યારે શું કરવું, રસોઈ કરવા આવે ત્યારે શું કરવું, ખૂબ સરસ વાત કરી. આમ ઘણા હરિભક્તો રાખે જ છે, ઘણા નથી રાખતા, ઘણા રાખે જ છે. જાજુ ના સમજાય ને તો એટલું તો ખાસ પૂછી લેવું. થાળ કરવા આવવાના હોય ને તો એક દી રખોડામાં જરાક જોઈ લેવું. એમ ઘડીએ ઘડીએ ફોન ના કરવો પડે. અમે પૂછીએ કે ભાઈ આ ઓલી ડબલ્યુ નાની ભરી હોય, એકાદી વસ્તુ ખલાસ થઈ જાય મીઠા બીઠા જેવી, કે ભાઈ આ બીજું સોલ્ટ ક્યાં પડ્યું છે, મીઠું એમ. એટલે ખિસ્સામાંથી ફોન કાઢે, મીઠું ક્યાં પડ્યું છે, ભાઈ જોઈ લ્યો ને ભાઈ. એમ ખાલી ઘરમાં રહ્યો છો તો એટલું ન કરી શકો તમે. એટલે આમાંથી ને લાગુ પડતા 60-70% ધર્મ નિયમ તો ઉપલી સભાને લાગુ પડે. અમે રહોડામાં પગ દઈએ એટલે અમને ખબર પડી જાય કે કેવું નેચર છે, શું છે, એના ઉપરથી લગભગ ખબર પડી જાય. હમણાં અમે એક જગ્યાએ થાળ કરવા ગયા હતા, તમારા મુક્ત સ્વામીએ ચાના વાસણ સાફ કર્યા. મેં તો કરી સાફ મારો ભાઈ, હાલ હું કહું. ચાની તપેલીઓ સાફ કરી. એટલે આમાં કેવું છે કે આ બધી વસ્તુ લાગે કોમન. આ માધવ સ્વામી આ વિષય, અમે વિષય લખ્યા ને એમાંથી આ વિષય એને પોતે પસંદ કરીને રાખ્યો, કારણ કે વિચરણમાં ફરે છે એટલે વધારે અનુભવ એને જ થાય. પણ ખરેખર અમે માણાવદર હતા ને ત્યાં ન્યાના એક હરિભગત છે, મારડિયા કારાભાઈ. કારાભાઈનું હાસું નામ શું? ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ મારડિયા, આપણે કારાભાઈ કહી, બિપિનભાઈ. ઘરે થાળ કરવા જવાનો તો બાપ દીકરા બેએ સ્નાન કર્યું. સવારે નાહી ધોઈને પૂજા પાઠ તો કરી, પણ પછી પાછા સ્નાન કરી કોરા કપડાં પહેરી એની ઘરવાળીને કીધું કે હવે તારે અહીંયા અંદર નહીં આવવાનું, તું ઘરથી બહાર. અત્યારે બાપ દીકરા બેએ બધી જ વસ્તુની તૈયારી કરી. આમ ખરેખર આજ એને ઘણો ટાઈમ થઈ ગયો, પણ અમે દિલથી ખુશ થયા એમ. એની તૈયારી એટલે અમારે બીજું કાંઈ ના જોઈ. જે તમારા ઘરની અંદર હોય ને એ જ બધું હાલે એમ. કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર ના પડે ટૂંકમાં. પણ વસ્તુ કેવી છે
ચોકસાઈ વસ્તુ છે ને મહત્વની છે. અને આમ પણ હરિકૃષ્ણ મહારાજ ભેગા હોય તો હરિકૃષ્ણ મહારાજ છે એ પ્રતિષ્ઠિત મૂર્તિ છે, ભલે ચલ મૂર્તિ છે પણ પ્રતિષ્ઠિત મૂર્તિ છે. તો એના માટેથી ને થાળ કરવાનો હોય ત્યારે ખરેખર પરફેક્ટ રીતે ચોકસાઈ જોઈએ, ચોકસાઈ હોવી જોઈએ. એટલે એને ખૂબ સરસ વાત કરી. તો આવી બધી આ વ્યવસ્થા અને આવી વાત ખરેખર મગજમાં રાખવી જોઈએ. લેટરિંગ ગયા પછી એક નવી જે સિસ્ટમ નીકળી છે, મહેરબાની કરીને આપણા ઘરમાં ના આવે. બધાએ ખાસ ધ્યાન રાખજો. આયુર્વેદ તેલ લેવા ગયું, કોઈ એવું શીખવાડે તો માનવું નહીં કે ભાઈ સવારમાં ઉઠીને પહેલાં 2 લોટા પાણી પી જવું ને, કાં સવારમાં ઉઠીને પહેલાં નૈણા કોઠે પાણી પીવું, કાં નૈણા કોઠે નાસ્તા કરવા, પછી કલાક પછી આ લઘરો નાવા જાય, બાથરૂમમાં જાય. શું કર્યું તો કે બસ આપણે તો સ્નાન કરીએ છીએ, આ જોંટી લીધું એનું શું વાયસી મોઢે. નાયા ધોયા વગર ને મોઢું સાફ કર્યા વગરનું અન્ન છે એ ગૌ માટી સમાન છે. મોઢાની અંદર એક ટીપું બૂંદનું પણ ના જવું જોઈએ. આ તો આપણો એક સામાન્ય કોમન હિન્દુનો ધર્મ છે, આવું હોવું જ જોઈએ. આ વસ્તુ તો આપણામાં કોમન હોવી જોઈએ. અટાણે જે સુધરેલ જમાનાના છે એ બધા એવો ફેરફાર કર્યો છે કે સવારના પોરમાં ઉઠીને પેલી ચા પીવે, પછી હિંડોળે જઈ અને છાપું લઈને બેસે, અને પછી થોડો નાસ્તો કરે, ત્યાર પછી સ્નાન કરવા જાય. પણ આ વસ્તુ છે ને એ ખરેખર આસુરી સ્નાન છે. તમે કદાચ પછી પૂજા કરતા હો ને તો એ કોઈ પૂજા ધર્મમાં નહીં ગણાય, એ આસુરી સ્નાન કહેવાય. સવારમાં ઉઠ્યા ભેરું તરત જ સીધું બાથરૂમમાં જવું જોઈએ. અને એ પણ તમારો ટુવાલ લઈને જવાનું હોય. પછી ત્યાં તમારા કોરા કપડાં બાથરૂમમાં પણ ના મુકાય. પછી ત્યાં તમે નાયા ધોયા વગરના ત્યાં એ તમે ટુવાલને ને પછી લેટરિંગ જઈને કપડાં અંદર રાખ્યા હોય એને અડાય નહીં ખરેખર. એટલે તમને જે પ્રાથમિક ધર્મની વાત કરી માધવ સ્વામી, તો ઉપલી સભા અને નીચલી સભા ખાસ આપણી કહેવત છે, અન્ન એવો ઓટકાર, ઘરની જેવી સ્વચ્છતા રહીએ એવી સુઘડતા આપણામાં પણ આવે. અને બને ત્યાં સુધી શક્ય બને ત્યાં સુધી ઘરે બનાવતા શીખવું. નવરા થાય ને આપણે એવું વિચારીએ કે હાલો ને બહાર જમી આવીએ. જમી આવો, કાંઈ વાંધો નહીં, તમે જાઓ તો હવે હાવ બંધ કરે, કાંઈ ભેગું થાય એવું નથી અમારું કાંઈ. પણ થોડીક ચોકસાઈ જોવી અને શક્ય બને ત્યાં સુધી નાના નાના છોકરા હોય ને એને ના લઈ જવા. એમાં કોથરીના રવાડે તો ચડાવવા જ નહીં. લીંબુના ફૂલ જ આવે અંદર નાખેલા, મસાલા જ બધા એવા ગંધારા નાખીને આપે. એટલે આ વાસ્તવિકતા છે, આ રિયલ છે ખરેખર. એટલે સાચું અને સારું આ વસ્તુ માટેથી ને અટાણે ઘણું કઠણ છે, પણ શક્ય બને ત્યાં સુધી આવી ચોકસાઈ રાખવી જોઈએ. ચોલા ભાઈ બેઠા ને વીએમટી, એ લગ્નમાં નથી જતા. હજુ ભાઈ ઊભા થાવ ઊભા થાવ. કેટલા વર્ષ થયા નથી જતા? હે 25 વર્ષથી. હમણાં કેવડી ઉંમર થઈ તમારી? 60 વર્ષ થયા એના. 60 માંથી 25 બાદ કરી નાખો, કેટલા થાય? 35 વર્ષ થાય. 35 વર્ષના જુવાનિયાએ લગ્નમાં જવાનું બંધ કરી દીધું. હું કામે? ધર્મ માટેથી. મને ખબર છે એટલે એને મેં ઊભા કર્યા, ધર્મ પાડવા માટેથી. એને માણાવદર આવ્યા હતા, એના હગા ભાઈની છોકરીના લગ્ન હતા ને મંદિરે જમવા આવ્યા હતી. પ્રસંગમાં હાજરી આપી, ભાઈની છોકરીના મેરેજ હતા એટલે, પણ જમવા એ મંદિરે આવ્યા હતા. અને આ તમારે કેટરસ આવી ગયું એનું તો વર્ણન જ નથી થાય એમ. કેટરસ વાળા પીરસવા વાળાનું ને એનો તો આમ બધા રોયલ મોડલ જ હોય ને. એની હાવ મારો ઓલા મેઘજી બાપા કહેતા ભંડારા, એ કે એની કોઈ જ્ઞાતિ જાતિ જાય પૂછાય જ નહીં, કે સામે પૂછાય જ નહીં એમ. એટલે આ બધી વસ્તુ એવી છે.
પણ છતાંય બને ત્યાં સુધી બચાવ કરજો એમ. એટલે અમે હું તમે અમને પૈકે લાગો તો અમને બહુ વાંધો ના આવે એમ, નકર કાંઈક અમારું ધંધે લાગી જાવ અમે, બીજું કાંઈ નહીં. એટલે આવું થોડુંક રાખવું આપણે. બીજું અત્યારે ચારે સંતો મુક્ત સ્વામી, સ્નેહ સ્વામી, વાત્સલ્ય સ્વામી અને આનંદ સ્વામી આધ્યાત્મિક સંવાદ કરવાના છે. ચારે સંતો શબ્દો સંતો જ્યારે બોલે ત્યારે એના શબ્દ સાંભળજો. ખૂબ સરસ મજાનો સંવાદ તૈયાર કર્યો છે ને. બીજું સવારે મેં જાહેરાત કરી હતી કે કાલે બધા હરિભક્તોને બપોરે આઈસ્ક્રીમ જમાડવાનું છે. તો એના યજમાન માટે મેં વાત કરેલી હતી. તો અમારું કેશોદ સત્સંગ મંડળ છે એ કાલના આઈસ્ક્રીમના યજમાન છે. એટલે મને આ શાંતિભાઈ ને ભાઈ ઠુમરભાઈ ને પોપટભાઈ ની આવ્યા, એમને કીધું કે અમારું કેશોદ સત્સંગ મંડળ તરફથી બધા હરિભક્તોને આઈસ્ક્રીમ જમાડશું. સરસ, ઓકે. સંતો દ્વારા આધ્યાત્મિક સંવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે સંતો, આ વંથલી ગુરુકુળના પ્રાંગણમાં હરિભક્તો એકત્રિત થયા છે, તો કઈ વિશેષ આયોજન છે? હા સ્વામી, પૂજ્ય ગુરુ મહારાજના સંકલ્પાધીન દેવજોગી પરિવારની આત્મીયતા વધે તેથી આ સત્સંગ અભ્યુદય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર? શિબિરનું મહત્વ શું હોય? શિબિર વિશેનું ચિંતન તો અગાધ છે. મને તો લાગે છે કે શિબિર એ આત્મા માટેનું ચાર્જિંગ સ્ટેશન છે, જ્યાં આપણું મન, ભક્તિ અને ભાવ બધું ફરીથી તાજું થાય છે. સાચું કહ્યું સ્વામી. મને તો લાગે છે કે શિબિર એ આપણા જીવન માટેનું એક આવશ્યક વિટામિન છે. જીવનની દિનચર્યાની વચ્ચે જ્યાં માણસ ઘણીવાર ખોવાઈ જાય, એ સમય દરમિયાન શિબિર માણસને ફરીથી સેટ કરે. અહીં આપણું ધ્યાન અંતર્મુખ થાય અને અંતરથી ઉઠી આવે એક જ ભાવ કે મારું જીવન એ ભગવાન માટે બનો. મેં પ્રથમ શિબિરમાં જે આનંદ અનુભવ્યો હતો ને, અમૂલ્ય હતો. ત્યાં સાચી ભક્તિ શું છે, સાચો ધ્યેય શું છે એ સમજાયું. શિબિર એ આપણા જીવનના મંચ ઉપર ભગવાનની તાકાત આપતી એક ગુરુ બક્ષી છે સ્વામી. મને તો લાગે છે શિબિર એ આપણા જીવનનું બ્રેક પોઈન્ટ છે, જ્યાં આપણે પહેલા તો દિનચર્યાના દોડધામથી અલગ થઈ ભગવાન અને પોતાના આત્માને નિહાળી શકીએ છીએ. અહીં મળતી સંતોની વાતો, પ્રેરણાદાયી પ્રસંગો એ બધું આપણા હૃદયમાં નવી જ્યોત જગાવે છે. ખરેખર સંતો, આપણે જ્યારે શિબિરમાં હોઈએ ને ત્યારે અક્ષરધામમાં હોય ને એવી અનુભૂતિ થાય. અહીં સંતોનો સ્પર્શ મળે, સત્સંગીઓનો સંગ મળે અને જીવનને સાચી દિશા મળે છે. હું કેટલા યુવાનોને ઓળખું છું જેમણે એક શિબિરને માણી તો જીવનની દિશા બદલી નાખી. કોઈએ નશો છોડી દીધો, કોઈએ ગુસ્સો, તો કોઈએ વિવેક અપનાવ્યો. એટલે શિબિર એ માત્ર 2-3 દિવસનો કાર્યક્રમ નથી, એ તો જીવનનું મૂલ્ય માપ છે. હા સ્વામી, સાચી વાત છે. શિબિર એ અનુભવનું સ્થાન છે, જ્યાં કાંઈક જીવાય છે. કીર્તનમાં ભગવાન મેળા લાગે છે, જ્યાં પ્રવચનમાં પ્રશ્નોના ઉકેલ મળે છે અને જ્યાં દરેક ક્ષણમાં ગુરુની કૃપા અનુભવાય. સ્વામી, એકવાર કોઈએ મને પૂછ્યું, સ્વામી શિબિરથી શું મળે છે? મેં કહ્યું, શિબિરથી આત્મા મળે છે. કારણ કે અહીં આપણને ભગવાનની વાતો સાંભળવા મળે છે, આનંદથી ભજન કરવું મળે છે અને સૌથી મહત્વનું, ગુરુની કૃપા અનુભવી શકાય છે. આજની દુનિયામાં જ્યાં બધું વ્યસ્ત છે, તે શિબિરે શાંતિની ઝરમર છે. શિબિરે વેદના છે, જ્યાં આત્માને સ્નાન મળે છે. સ્વામી, મને તો એવું પણ લાગે છે કે શિબિર એ સંબંધો મજબૂત બનાવે છે. ભગવાન સાથેનો સંબંધ, સંતો સાથેનો સંબંધ અને પોતાના આત્મા સાથેનો પણ સંબંધ. સાચું કહ્યું સ્વામી. હવે આપણે વિચારીએ કે આ શિબિર પછી શું લઈ જવું છે. ત્યારે માત્ર યાદગીરીઓ નહીં, પણ વિચાર,
સંકલ્પ ભાવના પણ લઈ જઈએ. એવો સંકલ્પ લઈ જઈએ કે હવે ભગવાન માટે જીવવું છે ને ગુરુ માટે જીવવું છે. શિબિરમાં મળતા દ્રશ્યો, સવારનું પૂજન, સંતોના સાનિધ્યમાં શાંતિમય ભોજન, એ બધું જીવનભર યાદ રહે ને એવું બને છે. અને એ બદલાવ ધીમે ધીમે વિધિવત આપણું જીવન બદલશે. શિબિર એ બીજ છે. જો આપણે રોજ પાણી પાઈએ ને તો એક દિવસ એ વૃક્ષ બનીને ફળ આપશે. અને સ્વામી સૌથી મહત્વનું, અહીંથી આપણે કંઈક લઈને જ જઈએ છીએ. કેતા સંકલ્પ, કેતા સુધારણા, કેતા નવા નિર્ધાર. અને એ નિર્ધાર જીવનમાં પરિવર્તન લાવે છે. શિબિર એવી જગ્યા છે જ્યાં સમજથી સમર્પણ સુધીની યાત્રા થાય છે. હું તો માનું છું કે શિબિર એ આપણા જીવનનો એવો અમૂલ્ય અવસર છે જ્યાં ગુરુની મહત્તા અને ગુરુના માર્ગદર્શનને સમજવાનું છે. જ્યારે ગુરુના આશીર્વાદથી આપણને માર્ગ મળવા લાગે છે ત્યારે એવું લાગે છે કે આપણું જીવન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. ગુરુની નિષ્ઠા તે માત્ર પૂજા અને અર્ચના સુધી મર્યાદિત નથી. તે તો સદા સહનશીલતા, શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણનો અનિવાર્ય ભાગ. તો ચાલો આ શિબિરને એવી બનાવીએ કે પછી જ્યારે યાદ કરીને તો લાગણીઓ પ્રસન્ન થઈ જાય. હવે તો બધાએ એક જ વસ્તુ અમલમાં મૂકવી છે કે જ્યારે આપણે ગુરુની નિષ્ઠાની સાથે આગળ વધીએ ત્યારે માત્ર પોતાનું કલ્યાણ નહીં પરંતુ સમાજ, કુટુંબ અને સંસ્થાનું પણ કલ્યાણ થાય. સૌ એક સંકલ્પ કરીએ કે આ શિબિર એ માત્ર અંત નથી, એક નવી શરૂઆત છે. આત્માને, સત્સંગને, ભગવાનને અને ગુરુને સમર્પિત જીવનની એક નવી યાત્રાની શરૂઆત. અને એમાં હૃદયથી સજાગ થઈએ. આ શિબિર પાછળ ગુરુ મહારાજ ને સંતોનો હેતુ પણ એ જ છે કે દેવજોગી પરિવારનો હરિભક્ત એક આદર્શ અને એક આગવી પ્રતિભાની સાથે વંથલી ગુરુકુલના નિષ્ઠાવાન બનીને જીવે. આધુનિક જગતની દોડધામમાંથી પણ જોગી પ્રસાદીભૂત સત્સંગ સભાનો આવો અમૂલ્ય લાભ ક્યારેય ન ચૂકાય ને એવી ટેક રાખે. હા સ્વામી, અને અંતરથી એવા સજાગ બનીએ કે હર પળને માટે એ વાતનો કેફ રહે કે હું ગુરુકુળનો અને ગુરુકુળ મારું. ઓહો સ્વામી, આવા જો હેતુઓ સિદ્ધ થાય ને તો આ ખરેખર ગુરુ મહારાજના સંકલ્પાધીન આ સત્સંગ અભ્યુદય શિબિર પૂર્ણ ફળદાયી બને. તો એના માટે આપણે સૌએ શું કરવું જોઈએ? સ્વામી, મહારાજના વચનામૃતના ભાવ શબ્દોમાં કહું ને તો બીજાને પોતાથી અધિક માને, મોટા વિશે ગુરુભાવ, સમવડિયા સાથે મિત્રભાવ, નાના પ્રત્યે પ્રેમભાવ રાખી આ અમારા જ પરિવારનો સભ્ય છે એવી ભાવના રાખે. હા સ્વામી, અને આમ પણ ભગવાનના ભક્તના મહિમા વિશે તો ગુરુદેવ જોગી સ્વામી મહારાજે તો ત્યાં સુધી કીધું છે કે ભગવાનના ભક્ત એ તો બ્રહ્મની મૂર્તિ જ છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં કીધું છે કે જ્ઞાન શીખતા જાય અને સેવા કરતા જાય ને એ સત્સંગમાં આગળ વધતા જાય. અને સ્વામી, આ હરિભક્તોમાં તો કોઈ દાદા ખાચર જેવા, કોઈ ગોવર્ધન શેઠ જેવા, કોઈ પર્વતભાઈ જેવા, કલ્યાણ બાપા જેવા બેઠા છે. પણ ગુરુ મહારાજ કે જો દ્રષ્ટિ હોય તો દેખાય. અને એવી દ્રષ્ટિ કેળવવા માટે પ્રત્યેક વ્યક્તિની સાથે પ્રેમ અને આત્મીય ભાવનો નાતો રાખી અને હું જે કંઈ કરું છું ભગવાન, મારા ગુરુ અને પરિવાર સમ દેવજોગી પરિવાર માટે કરું છું એવો ભાવ રાખે તો સત્સંગમાં દિવસે દિવસે ખૂબ આગળ વધે. તો સ્વામી, જોગી સ્વામીના શબ્દોને વધુ દ્રઢ બનાવતા એક એકતા ઉદ્ઘોષ કરીએ. હા સ્વામી, કેમ નહીં. અને નારો પણ ગુરુ મહારાજનું ગોલ્ડન સેન્ટેન્સ જ રાખીએ કે હું ગુરુકુળનો ને ગુરુકુળ મારું, હું ગુરુકુળનો ને ગુરુકુળ મારું, હું ગુરુકુળનો ને ગુરુકુળ મારું. તો હવે એક બીજો સંકલ્પ પણ કરીએ કે હું ગુરુ મહારાજનો ને ગુરુ મહારાજ મારા, હું ગુરુ મહારાજનો ને ગુરુ મહારાજ મારા. તો આજથી પ્રતિજ્ઞાબદ્ધ બનીએ કે મારા માટે સેવિયર પોઈન્ટ એક વંથલી ગુરુકુળ, મારા તારણહાર, મારા ગુરુ ને મારા ભગવાન. દેવજોગી પરિવાર એ જ મારા સગા, સંતો એ જ મારા માતા પિતા, અને એની આજ્ઞા એ જ મારું જીવન.
સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. ચારે સંતોને ફરીથી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ભાઈ એક કામ કરો, ગુરુજી હાજર નહોતા તો ભાઈ વંશમોલ આપી દો. હાલો ફરીથી આપી દો એક વખત. એક કાર્યક્રમમાં ફરક ટકોર કરતા એવા સરસ મજાના શબ્દો હતા કે શબ્દોની તુલના ન થાય. આ પરિવાર વધારે કેમ સમથી રહીએ, આ પરિવારની અંદર આપણે એકમેક થઈને કેમ રહીએ, આ શિબિરના રેગ્યુલર સભ્ય કેમ થાય, માસિક સત્સંગ સભા સ્વામી બાપાની પ્રસાદીની છે એ સભાના સભ્ય આપણે કેમ બનીએ, એવા ખૂબ સરસ મજાના શબ્દો શિબિરમાં હતા. હવે વિનંતી કરીશ પૂજ્ય ભંડારી ભક્તવત્સલ સ્વામીને એ અહીંયા આવી એમની વ્યાખ્યાનમાળા રજૂ કરશે. વ્યાખ્યાનમાળાના શબ્દો છે વડીલો આપણા જીવનના સંરક્ષક. આવા સરસ મજાના એમના શબ્દો છે. તો એમના વિશે એ છણાવટ કરી અને વ્યાખ્યાનમાળા સ્વરૂપે આપને સરસ મજાના રૂડા શબ્દો આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિષય છે વડીલો આપણા મૂલ્યોના સંરક્ષક. ઝાઝા ભાગના તો વડીલો જ છે, મોટી ઉંમરના. તો તમારે જે આપણા જીવન મૂલ્યો છે એનું રક્ષણ કેવી રીતે કરવું, ઘરમાં, પરિવારમાં, સમાજમાં. જેવા ઘરના વડીલ હોય એ પ્રમાણે ઘરમાં બધી પ્રથાઓ હોય છે, અને જેવા ઘરના સંસ્કાર હોય એવું બાળકો શીખતા હોય છે. ઘરના વડીલ, ઘરના મોભી, એને બધાયને સાથે રાખવા અને બધાયને ભેગા રાખી અને ચાલવું બહુ અઘરું કામ હોય છે. 21મી સદીમાં કઠિનમાં કઠિન કામ છે. કારણ કે પ્રાણીઓ છે એ તો તરત વશ થઈ જાય, માણા એમ વશ ના થાય. એક કૂતરો હોય, કૂતરાને તમે કાયમ કંઈક ને કંઈક ખવડાવતા હોય કે પાળેલો કૂતરો હોય તો એ કૂતરો કેટલી પૂંછડી હલબલાવે. તમે વિચાર કરો, આપણને એમ થાય પૂંછડી ક્યાંક ખરી જાય નહીં એની, એટલું પૂંછડું ડગડગાવે, આળોટવા માંડે, પગ આપણને ચાટવા માંડે. એનું થોડુંક રાખો તો એટલું બધું કરે. બધાય પ્રાણીઓ, ગાય છે, ભેંસ છે, ઘોડો છે, ચેતક ઘોડો ને એવા કેટલાય ઘોડાઓના ઇતિહાસ લખાણા છે ને કે એવા રામદાસ હાથી હતો મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો હતો, એના માલિક માટે પ્રાણ આપી દે એમ. તો એ પ્રાણીઓની વફાદારી તો અજોડ હોય છે. માણસમાં એવું નથી થતું એમ. એ માણસમાં લઈ આવવું હોય તો છેક પાયાની ઉપરથી એમ ક્યાંથી ચાલુ કરો ત્યાં છે ચાલુ થાય. આપણા શાસ્ત્રો શીખવાડે છે કે તમારે અહીંયા સારા બાળકની જરૂર છે, કે સારું બાળક તમે ઈચ્છો છો કે આપણા ઘરે કોઈ મુક્તાત્મા જન્મ લે તો એ સત્સંગી જીવન છે. એક સ્વામિનારાયણ સંહિતા છે, મૂળીના દેવચરણ સ્વામીએ લખેલી. એમાં એ સત્સંગી જીવનમાંથી કદાચ લઈને મૂકેલું હોય છે કે ગ્રહસ્થાશ્રમ કેમ ભોગવવાથી કેવા બાળકની ઉત્પત્તિ થાય છે. કે જે રજસ્વલા ધર્મ પછી ઋતુકાળ આવે છે. ઋતુકાળમાં પુત્રદાન 2 દિવસ બેકી સંખ્યામાં પુત્રદાન આપવાથી બાળક જન્મે, એકી સંખ્યામાં કન્યાનો જન્મ થાય છે. અને 4 દિવસે હોય તો કેવો બાળક હોય, 6 દિવસે, 8 દિવસે, 12 દિવસે. એવી રીતે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો તો એના માટે ધર્મદેવે
16મા દિવસે પુત્રદાન ગર્ભાધાન કરાવ્યું અને શ્રેષ્ઠતમ બાળક અને એના જીતેન્દ્રિય થઈને સંયમ રાખીને મનની અંદર કોઈ પ્રકારના વિકારો ન આવે અને બ્રહ્મચર્ય રાખીને પછી એવી રીતે બાળક છે એનું આયોજન શાસ્ત્રોક્ત રીતે એનો જન્મ થાય તો એવો મહાન બાળક થાય છે. સત્સંગી જીવનમાં ઘનશ્યામ મહારાજને માટે આવું લખેલું છે. એવી રીતે પ્રહલાદની કથા છે કે અસુર કુળમાં આવા મહાન ભક્ત કેમ થઈ ગયા એમ. હિરણ્યકશિપુ તો રાક્ષસ હતો, તો કયાધુ હતા એ મહાન ભગવાનના ભક્ત હતા. તો કયાધુ એણે જોયું કે આ પાપિયાના મોઢામાં ભગવાનનું નામ છે. તપ કરવા ગયા હતા, હિરણ્યકશિપુ તપ કરવા ગયો તો દેવતાએ કીધું કે આનું તપ ગમે એમ કરીને ભંગ કરાવો અને આ તપ ન કરે તો સારું એમ. તે ઇન્દ્ર છે કે કોઈ દેવતા પોપટ બનીને નારાયણ 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 બોલે રાખે, જ્યાં તપ કરવા બે અહીંયા નારાયણ નારાયણ ગોકીરો કરે. કીધું આ અપશુકન થાય છે, એને તો બ્રહ્માજી ઉપર તપ કરવું હતું. પછી 2-3 ઠેકાણા ફેરવો પણ કંટાળ્યો, પછી આવ્યો ઘરે પાછો. તો કયાધુએ પૂછ્યું કેમ પાછા આવ્યા? એ કે મારો દુશ્મન નારાયણ, એક પોપટ મારી વાહે પડ્યો, નારાયણ નારાયણ બોલે રાખતો હતો. પછી એમ થયું કે હવે અપશુકન થયા, થોડાક દી પછી જાઉં એમ. તેને એમ થયું કે આ ટાઈમે જો મને એ પુત્રદાન આપે તો શ્રેષ્ઠ પુત્ર જન્મે. અને એની પાસે આ માંગણી કરી અને એની પાસે વારંવાર કીધું પોપટ હું બોલતો હતો, ક્યાં બેઠો હતો, હું બોલ્યો, કેમ બોલતો હતો, પોપટ કેવી રીતે હું બોલે, એમ કરી કરીને નારાયણનું નામ લેવડાવ્યું. એટલે ગીતાજીમાં કીધું ને કે જેમ પીપળામાં હું શ્રેષ્ઠ છું, માણસની અંદર જઠરાગ્નિ પાચન ક્રિયા માટે વૈશ્વાનર અગ્નિ હું છું, એમ ગ્રહસ્થાશ્રમમાં જે પુત્રોત્પત્તિ માટે વપરાયેલો કામ છે એમાં હું છું એમ. એટલે ધન્યો ગ્રહસ્થાશ્રમ, કે આ ગ્રહસ્થાશ્રમ છે એ ધન્ય છે કે ગ્રહસ્થાશ્રમ દ્વારા ભગવાન જન્મ લે છે. મોટા મોટા મહાપુરુષો એ માતાને ત્યાં જન્મ લે છે, એટલા માટે ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. પણ એવું શાસ્ત્રોક્ત રીતે જાણતા હોય કે આવો પુત્ર આપણે જોઈએ છે, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ કે અર્જુન એવા જેવા બાણાવળી મહાસુરવીર પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે શાસ્ત્રોએ આમ બતાવ્યું છે, માર્ગ બતાવ્યા છે કે તમારા જેવા વિચારો હોય જે સમયે તે સમયે, જેવી રીતે ઓલાના વિચારો હતા હિરણ્યકશિપુના કે વૈરભાવે ભગવાનનું નામ લેતો છતાંય પ્રહલાદ થયા. જેવા વિચારો હોય અતિશય, સ્વામી બાપાએ સાક્ષાત ચરિતામ લીધું, નકરી આસક્તિથી જ ગ્રહસ્થાશ્રમ ભોગવતા હોય એની સંતતિ છે એવી વિકૃત હોય છે એમ. એટલે સંતાન છે એ ગ્રહસ્થાશ્રમના નિયમ જાણતા હોય તો એ નિયમ પ્રમાણે શ્રેષ્ઠ પુત્ર થાય છે. એટલે ગ્રહસ્થાશ્રમની અંદર જેવી રીતે કોઈ પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય, એના ગર્ભમાં બાળક હોય અને જો એ ટીવી જોઈએ રાખે, સિરિયલો જોઈએ રાખે, મોબાઈલ જોઈએ રાખે, વિડિયા જોઈએ રાખે, વિકૃતિ ભરેલા દ્રશ્યો જોઈએ રાખે, તો એની ઉપર એના ગર્ભમાં રહેલા બાળકની ઉપર અસર થાય છે ને, બહુ જબરી અસર થતી હોય છે. એમાંય ધ્યાન રાખવું પડે છે. પ્રહલાદજી ગર્ભમાં હતા તો નારદજી આ બધા દેવતાઓએ ચડાઈ કરી કે આ હિરણ્યકશિપુ તપ કરે છે તેનું રાજ્યને તોડી પાડો. દેવતાઓએ ચડાઈ કરી બધું ધ્વંસ કરવા માંડ્યા એના મહેલો બધું. પછી સ્ત્રી હત્યા એ તો શાસ્ત્રમાં પાપ કીધું છે કે આ સ્ત્રીની હત્યા ન કરાય, એની ભલે રાણી છે એની, તો કયાધુજીને સ્વર્ગમાં લઈ જાય. એ ગર્ભવતી સ્ત્રી છે, એનો બાળક જન્મે તરત આપણે એની હત્યા કરી નાખશું. છે તો અસુર કુળ ને, તો એને લઈ જતા હતા તો નારદજી સામે મળ્યા. નારદજી કે આને ક્યાં લઈ જાવ છો કયાધુ? એ કે એની આ પુત્ર જન્મ થશે, એની પુત્રનો અમે વધ કરશું, એટલે એને અપહરણ કરી જાય છે. એ કે નહીં, તમે એને મારા આશ્રમમાં મૂકી જાઓ, એની આ પુત્રનો જન્મ થાય, ભક્ત થાય, હું એને કથા વાર્તા કરીશ. અને નારદજીના આશ્રમમાં રાખ્યા કયાધુને
અને નારદજીએ ભગવાનના સ્વરૂપની, ભગવાનના મહિમાની, ભગવાનની કથાઓ કહી અને ગર્ભમાં રહેલા પ્રહલાદજીને ભગવાનનું જ્ઞાન માતાના ઉદરમાંથી પ્રાપ્ત થયું એમ. એટલા માટે અસુર કુળમાં હોવા છતાંય પ્રહલાદજી ભક્ત થયા છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડે એમ. ગર્ભની ઉપર બહુ મોટી અસર થતી હોય, એના વિચારોની અસર થતી હોય છે. એટલે સારા આધ્યાત્મિક પુસ્તકો વાંચવા જોઈએ. રામાયણ, મહાભારત, ગીતાજી, સત્સંગી જીવન, ભગવાનના ભક્તોના આખ્યાનો, આવા આખ્યાનો વાંચતા હોય એમની ઘરે એવા ભક્ત જન્મે છે કે એને ગર્ભની ઉપર એની અસર પડતી હોય છે. આપણે અભિમન્યુની કથા જાણીએ છીએ ને કે અભિમન્યુ ક્યાં હાથકોઠાનું યુદ્ધ શીખી આવ્યા હતા? હા, માતાના ગર્ભમાં. સુભદ્રાજી એને શ્રી કૃષ્ણ ભગવાન હાથકોઠાના યુદ્ધની વાર્તા કરતા હતા. 6 કોઠા સુધી યુદ્ધની વાત થઈ, હાથમાં કોઠાની બાકી રહી ગઈ અને સુભદ્રાજી સૂઈ ગયા એટલે હાથમાં કોઠો બાકી રહી ગયો. એ હાથ કોઠામાં કેમ પ્રવેશ કરવો એ બધું શીખવાડી દીધું હતું. નીકળવાનું ને એ બધું બાકી રહી ગયું હતું. હાથમાં કોઠો એક બાકી રહી ગયો. તો એ અભિમન્યુ માતાના ગર્ભમાંથી હાથ કોઠાનું યુદ્ધ શીખીને આવ્યા હતા. આપણને એવું લાગે ને અત્યારના 21મી સદીના છોકરાને જોતા શું લાગે કે આ બધું શીખીને આવ્યા છે. આને કાંઈ શીખવાડવું પડતું નથી એમ, ફટાફટ શીખી જાય, તરત શીખી જાય બધું એમ. કેટલો આઈક્યુ પાવર કેટલો ઊંચો હોય અત્યારના છોકરાને એમ. પર બારું બધું કેચઅપ કરી લઈએ. અને તમે કમાતા હોય, તમારા દીકરા કમાતા હોય, એના કરતાં એ છોકરા વધારે કમાતા થઈ જાય છે ને. તમારી આખા વરોની આવક હોય એટલી એને મહિનાની થઈ જતી હોય. એટલા હોશિયાર થઈ ગયા અત્યારના છોકરા. એ બધું કાંકથી શીખીને એમ પૂર્વજન્મનું હોતે આવતું હોય છે એમ, અને ગર્ભમાં શીખી જતા હોય છે. એટલે આપણી ઘરે જે જીવાત્મા, ગૃહસ્થાશ્રમની, ગૃહસ્થની ઘરે જે જીવાત્મા જન્મ લેવાનો છે એ કેવો આવે એની પૂર્વ તૈયારી હોવી જોઈએ એમ. કે આપણે અહીંયા તો મહાન કોઈ મુક્તાત્મા કે મહાસુરવીર, મહાબળવાન, દાનેશ્વરી આવો દીકરો થવો જોઈએ. તો એ પૂર્વથી, આગળથી, આગવી સુધથી તૈયારી થતી હોય તો થાય. ભગવાનને માટે, એના માટે પ્રાર્થના થતી હોય, એના માટે વ્રત થતા હોય, એના માટે જપ થતા હોય. કે આપણે ગુણાતીતાનંદ સ્વામી એમને અહીંયા ટૂંકમાં જે સાકરબા અને ભોળાનાથ, ગુણાતીતાનંદ સ્વામીના માતા પિતા, એમને અહીંયા મૂળજી શર્માએ જન્મ લીધો. તો એ આગલા જન્મમાં આ ભોળાનાથ ને સાકરબાઈ ખૂબ તપ કર્યું હતું. જંગલમાં જઈને 12 વર્ષ સુધી ભગવાનની તપશ્ચર્યા કરી, ફળ ફૂલ ખાઈને, અનાજનો ત્યાગ કરીને, કઠોર તપશ્ચર્યા કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા કે હે ભગવાન, તમે અમારી અહીંયા જન્મ લ્યો. કે જન્મ તો અમે ધર્મદેવને ભક્તિ માતાને અહીંયા લેવાના છીએ, પણ તમારે અહીંયા અમારું અક્ષરધામ, અક્ષર બ્રહ્મ જન્મ લે. આવું વરદાન એમણે તપશ્ચર્યા કરીને પ્રાપ્ત કર્યું હતું કે અમારે અહીંયા આવો બાળક આવવો જોઈએ એમ. એટલે અમુક વસ્તુ એવી હોય કે પછી માનતા ના હોય. માનતાના તો ખતરનાક હોય હો. આ અમારે માનતાનો છે એમ. એ માનતા એ રાખીને આવ્યો હોય ને એ હચવાય નહીં ક્યાંય એમ. હાથ ખોટનો છે એટલે 7 પ્રકારની ખોટ વાળો હોય એમ. બાકસના ખોખા જેવા કાન હોય, ટીંડોરા જેવું નાક હોય, ચેપાઈ ગયેલ ડબ્બા જેવું મોઢું હોય, વિચિત્ર પ્રકારનો એમ, અને ભયંકર એમ વિચિત્ર સ્વભાવનો હોય. એ હાથ ખોટનો પણ એ એટલા લાડ પ્રેમથી ઉછેરતા હોય, પણ એ જે તમારે જે તમારા જે આગલી પેઢી હકાવવી છે એ પેઢી માટે એમ હોવું જોઈએ કે આપણી પેઢીમાં સારો આવવો જોઈએ, મહાન આત્મા આવવો જોઈએ. તો એના માટે આપણા શાસ્ત્રો આવું શીખવાડે છે. સત્સંગી જીવન, સ્વામિનારાયણ સંહિતા, આવા શાસ્ત્રો, એમાંથી આપણને આ શીખવા મળે છે કે જન્મ થયા પહેલાં ગૃહસ્થાશ્રમ ભોગવતા હોય ત્યારે અને પછી ગર્ભમાં હોય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ,
ત્યારે ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, મંદિરે જવું જોઈએ, ભગવાનને પ્રાર્થનાઓ કરવી જોઈએ. ત્યારે કોઈ જે આવનારો જીવાત્મા છે એને ગર્ભના સંસ્કાર પડે, તમારી પ્રાર્થનાનું બળ મળે, આશીર્વાદ મળે, મહાપુરુષોના આશીર્વાદ મળે. એ વસ્તુ આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો શીખવાડે છે. જે બાળક એને જન્મ લીધો હોય છે એ બાળક એ ક્યાંથી આવ્યો છે આપણે જાણતા નથી. ક્યાંથી આવ્યો છે? કે લખ 84માંથી આવ્યો, કે સ્વર્ગમાંથી આવ્યો છે, કે અક્ષરધામનો મુક્ત છે, કે બીજા કોઈ ધામનો આવ્યો છે, કે જે રીતે કોઈ પુણ્ય કરી કર્મ કરીને આવ્યો હોય ને. હરિભક્તને અહીંયા જન્મ લે તો કોણ લે છે? કે જેણે ઘણા બધા પૂર્વે સત્કર્મ કર્યા હોય, ઘણાએ દાન કર્યા હોય, ઘણાએ વ્રત કર્યા હોય. આપણે ઓલું ભવ સંભવ અષ્ટક બોલીએ છીએ, એમાં પહેલો જ શ્લોક છે ને, ભવ સંભવ ભીતિ ભેદનમ વ્રત દાન તપઃ ક્રિયા ફલમ. કે વ્રત દાન તપ ક્રિયાનું ફળ છે કે આપણને આ પ્રાપ્તિ થઈ છે. થોડે પુણ્ય કરીને આવી પ્રાપ્તિ થતી નથી. એમ તો સત્સંગીની ઘરે, એટલે કે તમારી ઘરે જે જીવાત્મા જન્મ લે છે એ જીવાત્મા કંઈક પૂર્વે ઘણા બધા સત્કર્મો કરીને આવ્યો હોય ત્યારે એનો જન્મ આવા સત્સંગની મધ્યમાં થાય છે. એમનામ કંઈ થતો નથી. એમ ફરેણી ગામમાં ગોપાળાનંદ સ્વામી સંતો સાથે પધાર્યા હતા. પછી હરિભગતની ઘરે તો મંદિર એવું તો નહીં હોય, હરિભગતની ઘરે હતું. તો ગોપાળાનંદ સ્વામી તો કેવા મહાન હતા. એ તો આમ કોઈની સામે જુએ ને તો એના કેટલાય જન્મોની કહાની કહી દે, કે તમે ક્યાં 7-8 જન્મ સુધીનું કહી દે. હથેળીમાં આમ પાણીનું ટીપું દેખાય ને એમ બધું જોતા. એમ આખા બ્રહ્માંડો હથેળીને ટીપા કેમ દેખાય આપણને, એમ ઠેઠ ઊંડે સુધી કેટલી સુધી એની દ્રષ્ટિ પહોંચે, જોઈ શકે બધું. કીધું કે આ શું થયું છે? એ કે એક છોકરો ઘોડિયામાં સૂતો હતો, હું રમાડતો હતો. મારી અહીંયા દીકરો થયો છે, તો એ દીકરાનું રમાડતો હતો તો એણે મને એ કે આમ હાથ મારી દીધો. છોકરો નાનો ઘોડિયામાં સૂતો હોય, કદાચ પછી 5-6 મહિનાનો હોય કે ગમે 7-8 મહિનાનો હોય, તેનો હાથ એવડો હોય ને તો મોઢું હોજાડી દીધું. તો સ્વામી કે એલા એવો બધો, જા લઈ આવી, અહીં લઈ આવી. કે તો લઈ આવ્યા. આમ સ્વામી સામે રાખ્યો તો સ્વામી કે હોય તારી તો કે ધૂંધલી મલ, તું અહીં ક્યાં આવ્યો? કે સત્સંગમાં તારો પગ હોય સત્સંગમાં. કે નીકળ નીકળ, શરીર ખાલી કરી કે અહીંથી આને ઘરે લઈ જાવ. ઘરે લઈ ગયા થોડીક જ કલાકમાં એમ દેહ છૂટી ગયો એનો. હવે ધૂંધલીમલ હતો. ધૂંધલીમલ કોણ હતો? મહા મોટો તાંત્રિક હતો આગલા જન્મનો. અને કાંઈક એને પાટણ કે એવા કેટલાય ગામને આખા એની વિદ્યાથી મારી નાખ્યા હતા, એમ ખતમ કરી નાખ્યા હતા. એવો મહાપાપી હતો. એમ એ ધૂંધલીમલ આવ્યો હતો. એ કે ધૂંધલીમલ અહીં ક્યાંથી કરી ગયો? તો એ ધૂંધલીમલ જેવા આવ્યા હોય ને તો એને કાઢીએ મૂકે ભગવાન. કદાચ કોઈ યુક્તિ પ્રયુક્તિથી ગમે એ રીતે આવી ગયા હોય, કે થોડા ઘણા પુણ્યથી આવી ગયા હોય. તો એવી રીતે જીવાત્મા આવે છે. જે ગ્રહસ્થની ઘરે જે જીવાત્મા આવે છે એ જીવાત્મા કેવો આવ્યો છે, ક્યાંથી આવ્યો છે? આપણને એમ થાય કે મારો બબલો, મારો દીકો, મારો ગગો, મારો બટો. પણ એ બટો ક્યાંથી આવ્યો? એ તમારો જ છે એમ. એ આપણે એમ કહીએ કે મારો છે એમ, પણ એ તો ક્યાંથી આવતો હોય, એ આપણો ના હોય. એ આપણી જવાબદારી આવી છે. ગૃહસ્થાશ્રમમાં પડ્યા છો તો એ તમારી જવાબદારી છે કે એને સારો બનાવવો, સત્સંગી બનાવવો, સંસ્કારી બનાવવો. એક જવાબદારીનો ભાર છે. એમાં સિક્કો ના મારી દેવાય કે આ મારો. આપણું કાંઈ નથી. આપણું આ શરીરે નથી. આ શરીરે ભાડાનું મકાન છે. બધાય સંસારના પાત્રો છે એ બધા જ પાત્રો કર્મના યોગથી ભેગા થયા છે. જેનો જેનો કર્મ સંબંધ પૂરો થતો જાય એ બધા વિદાય લેતા જાય. કોકનો અધવચ્ચે જ કર્મ સંબંધ પૂરો થઈ જાય, થોડોક ટાઈમ હાલીને પછી પૂરો થઈ જાય કર્મ સંબંધ, તો એ છૂટા પડે ને, ધરાર છૂટા પડે. કાં ગમે એ રીતે
છૂટા પડે એમ કર્મ સંબંધ પૂરો થાય છે. દેહથી છૂટા પડે કે છૂટા છેડા લઈને છૂટા પડે, ગમે રીતે છૂટા થઈ જાય, પણ એ થાય ખરું. પણ જે ઘરના વડીલ હોય, ગ્રહસ્થાશ્રમ છે તો ગ્રહસ્થાશ્રમની ફરજો હોય કે તમે લગ્ન થાય પછી તમારી જે પુત્ર વધુ દીકરાની પત્ની જે આવતી હોય છે તો એની ઉપર એવો ભાવ રાખવો જોઈએ કે આ અમારી દીકરી જ છે. અને પુત્ર વધુ હોય એને એવો ભાવ રાખવો જોઈએ કે આ જ મારા મા બાપ છે. મોબાઈલ આવ્યા છે તો એ મોબાઈલથી ઘણા બધા ગ્રહસ્થાશ્રમના ચકૈડા વિખાઈ જાય છે ને, કડે ચડી જાય છે એમ કે કાંઈ આમ એની મા અરે ફોનમાં વાતો કરી રાખે, અને મા ત્યાંથી જો વ્યવસ્થિત હોય ને સમજવું હોય અને બુદ્ધિશાળી હોય તો સારી વાતો કરે, નકર પછી અવળી વાતો કરે. જોજે ના ફાવે તો વળતી બસમાં પાછી. શું છે અહીંયા કાંઈ છે કાંઈ, બધે ગુલામી કરવાની છે કાંઈ, આમ છે તેમ છે એમ. પણ સારી વાત કરે કે નહીં, ફરિયાદ તો કોઈ પ્રકારની કરવાની જ ના હોય એમ, નકર ઈ અમુક જે સ્વભાવ હોય એમ કે બી સાઈડ બોલવી, નેગેટિવ વાતો કરવી. એટલે સંસાર હકાવવો એ હોટે કળા છે. જેને આવડતી હોય એનો સંસાર બહુ સારો હાલે એમ. કેવી રીતે કેમ રાખવું એમ શાસ્ત્રમાં કીધું છે ને કે સાચી વાત ન કરવી એમ. શું કામે? કંઈ કોઈ નિંદા કરવાની વાત નથી, પણ એક શ્રાપ આપેલો છે. કોણે શ્રાપ આપ્યો છે? યુધિષ્ઠિર ધર્મરાજાએ. જ્યારે કર્ણનો વધ થયો તે કર્ણનું સબ એની ઉપર કુંતાજી આંસુ પાડતા હતા. તો યુધિષ્ઠિર ને અર્જુન ને બધા કેમ, માં એ તો આપણો મેઇન શત્રુ હતો, તમારે તો ખુશ થવું જોઈએ કે આપણા મુખ્ય શત્રુને અમે નાશ કરી નાખ્યો છે. ત્યારે કુંતાજી બોલ્યા કે તમારો મુખ્ય શત્રુ હતો એમ તમે કહો છો, પણ એ તો મારો દીકરો હતો, તમારો મોટો ભાઈ આ હતો. હોય કે અત્યાર સુધી તમે ગુપ્ત કેમ રાખ્યું છે, કે અમને કીધું કેમ નહીં કે આ અમારો ભાઈ છે? એ કે લોકલાજથી, લોકોની નિંદાના ભયથી હવે ના કીધું એમ. ત્યારે યુધિષ્ઠિર રાજાએ શ્રાપ આપ્યો કે આજથી હું આખી સમસ્ત સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે કોઈ પણ ગુપ્ત ભેદ, ગુપ્ત વાત એ એના મનની અંદર, એના જીવની અંદર હાચવી નહીં કે ભેદ ખોલી દે. એટલે આ તો હાઈલું આવે, તમને અનુભવ હોય છે કે નહીં? સંસારમાં રહેતા હોય ખબર હોય ને કે તમે ગુપ્ત વાત ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય, એને રેવાય નહીં, બોલાઈ જાય, એમાં વાંક નથી ને કોઈનો. યુધિષ્ઠિર રાજાએ બહુ સારું કર્યું છે ને એમ કે અમુક વસ્તુ એ હંગરી રાખે તો એનો કાંઈ નિકાલ ના આવે. જો આ વાત કુંતાજીએ અગાઉ કહી દીધી હોત તો મહાભારતનું યુદ્ધ જ ના થાત. કર્ણ છે એ દુર્યોધનના પક્ષે લડે જ નહીં. દુર્યોધન લડતો તો બધું કર્ણના ભરોસે જ લડતો હતો કે કર્ણ છે ને મારી ભેગો એમ. કર્ણ તો એવો બાણાવાળી અને એવો સુરવીર હતો, કવચ કુંડળ સાથે જન્મેલો હતો એમ, સૂર્યપુત્ર હતો, મહા તેજસ્વી હતો એમ, એટલે એની ઉપર ભરોસો હતો. એટલે આટલા માણસોનો સંહાર થયો. જો તમે આ ભેદ ખોલી નાખ્યો હોત ને તો આટલી વિધવાઓ ના થાત, આટલા અનાથ બાળકો ના થાત, આ કાંઈ ના થાત. એટલે ભેદ તમે હંગરી રાખ્યો એમ. એટલે એવી રીતે જે સંસારની અંદર જે સ્ત્રીઓ છે, જે પાત્રો છે, એને સ્વામી બાપાએ કીધું બધી વાત, અમુક વ્યવહારની વાતો ના કરવાની હોય, અમુક વાતો ગુપ્ત વાતો ના કરવાની હોય, એવી રીતે એમ. અને જેની ઘરે નાના બાળકો હોય, નાની દીકરીઓ હોય, એનું પણ વડીલો એવી રીતે જતન કરવું જોઈએ એમ કે હાવ નાના બાળકો હોય એ રોતું હોય, તોફાન કરતું હોય, ધમાલ કરતું હોય, તો અત્યારે માણસો શું કરે શાંત કરવા? બેસ્ટ ઉપાય શું છે? મોબાઈલ આપી દેવાનો. મોબાઈલ આપી દો એટલે એ તમારે કલાક સુધી શાંત, ઘરમાં શાંતિ એમ. ધડબડાટી બોલતી હોય બધું શાંત થઈ જાય એમ, ઓલો મોબાઈલમાં મેથે રાખે. પણ એ વસ્તુ સારી છે. મોબાઈલની અંદર તમે મોબાઈલ ચાલુ કરો તો એના રેડિયેશન આવે, વેવ એનાથી ટાવરથી જ કનેક્ટ થાય ત્યારે જ એ પકડાય છે ને. એમાં નેટ ચાલુ કરે તો નેટથી ને રેડિયેશન પકડાય, ડબલ પકડાય એમ.
હવે એના કુમળી કાયા, એના જે જ્ઞાન તત્વો કોમળ હોય એની ઉપર એની બહુ મોટી સાઈડ ઇફેક્ટ થતી હોય છે. અને મોબાઈલનો નાનપણથી જ મોબાઈલનો વ્યસની બની જાય છે. અને મોબાઈલમાં તો હું નથી આવતું એમ બધું જ ખોટું, કચરો, અશ્લીલતા એવું જ ભર્યું ને, ગંદકી ભરી હાવ નકરી એમ, સમજો ને. હવે એ બાળકને કાંઈ જ્ઞાન હોય, વિવેક હોય કે આ જોવાય ના ના જોવાય ને આવું જોવાય આવું ન કરાય એમ. વડોદરામાં એક યુવાનોની શિબિર હતી, 300 યુવાનો બેઠા હતા. એમાં પૂછ્યું કે આમાં કે કોઈએ હાવ જે ગંધાર હોય એવું ના જોયું હોય એવા ઊંચો હાથ કરો. કોઈએ ના કર્યું. એવું જોયું એ વાત બધાએ જોયું એમ. કોઈ બાકાત નથી રહેતું ને. એ યંત્ર જ એવું છે એમ, એકાંત આવું યંત્ર. ગમે એવો ધીરજવાન હોય, ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો ચારિત્રવાન હોય, મોબાઈલ ભ્રષ્ટ કરી દે. તો એ મોબાઈલથી બાળકોને દૂર રાખવા જોઈએ. એને હારામાં હારા રમકડા દેવા જોઈએ. એને સમજાવી પહોલાવીને ગલીમાં મોકલવો જોઈએ. ઘણા એવા મા બાપ છે કે 12 ધોરણ પાસ થઈ જાય ત્યાં સુધી મોબાઈલ આપે નહીં. સામ દામ દંડ ભેદ બધી જ રીતિ નીતિ અપનાવીને મોબાઈલથી દૂર રાખે એમ. આ એપલ કંપનીનો માલિક છે, એને એના છોકરા મોટા થઈ ગયા ત્યાં સુધી એને કાંઈ મોબાઈલ અડવા જ નથી દીધા એમ. કે અમે બનાવી, અમને ખબર છે આ યંત્ર કેટલું ખતરનાક છે. એટલે નાના બાળકોને એ મોબાઈલના વ્યસન ન પડે એનું પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. કે એને એવી વસ્તુ આપો કે ગલીમાં રમે, ખેલ કૂદ કરે તો એનાથી શરીર મજબૂત થાય. અને એ જે જૂની રમતો છે એ રમવાથી એના શરીરનો પણ આધ્યાત્મિક બધી રીતે વિકાસ થાય એમ. પણ મોબાઈલમાં રમવાથી શું થાય? એ જે ઓલી બ્રાઇટનેસ છે એ આંખ ઉપર પડે, આમ જોઈએ રાખે તો આંખું નબળી થવાની છે. એમાં હુતા હુતા મોબાઈલ જોઈએ રાખે આમ અંધારામાં, એનાથી તો બહુ આંખું ખેંચાય છે. એટલે મોબાઈલ એના દુરુપયોગ જ વધારે થતા હોય. સદુપયોગ તો માઇનોર 5-10% સદુપયોગ થતો હોય છે જુવાનિયા માટે. પછી એક છોકરો જુનાગઢ મેડિકલમાં ભણે છે, ગુરુકુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અને બીજો એક છોકરો એના ભેગો આવ્યો, સત્સંગીના 2 છોકરા હતા. તો મેં કીધું તમે મોબાઈલ ભેગો રાખો ને આ મેડિકલનો MBBSનો અભ્યાસ કરો તો આમાં મોબાઈલ નડતો નથી? એ કે નડે એવું ક્યાં રહેવા દીધું મારા પપ્પાએ. એ કે કેમ? એ કે આમાં એક એપ આવે, ફેમિલી એપ. એ મારા પપ્પા કે ઘરેથી, એ જામજોધપુરના છે, એ કે મારા પપ્પા ઘરેથી કે આમાં સેટ કરી દીધું એના એપથી. એ 11 વાગે મોબાઈલ બંધ થઈ જાય કે 10:30 બંધ થઈ જાય. હું મારું મોબાઈલ ખોલું, માથે કાળું જ આવે, કાંઈ દેખાય જ નહીં મોબાઈલમાં. ઇન્સ્ટાગ્રામ કે જે કે એપ હોય બધી, વોટ્સએપ, એને સેટિંગ કરી નાખ્યું હોય, અડધી કલાક જોઈ શકે. તો એ 30 મિનિટ થાય એટલે પૂરું, પછી હાલે જ નહીં આગળ. એવી એપ આવે ને, એવી રીતે એનું ધ્યાન રાખતા હોય. પણ એ ધ્યાન રાખવામાં ફેર પડે પાછો એમ. એ તો બિચારો નિહાળ નાખતો હતો. પપ્પા એ જોને કેવું કરે મારી યાર, કે મોબાઈલ નથી જોવા દેતા. એને એના પપ્પા ઉપર આમ ખીચ ચડતી હતી. એ કે આમ કરવાનું હોય કંઈ હાવ, થોડુંક તો મોબાઈલ જોવો જોઈએ ને, મગજ ફ્રેશ કરવાનું, આ ફ્રેશ કરવાનું. એને પપ્પાએ થોડુંક તો રાખ્યું હતી જગ્યા એમ, કે અડધી કલાક આ વાપરે, અડધી કલાક ઓલી વેપ વાપરે, અડધી કલાક આ એટલા વાગે રહી બંધ થઈ જ જાય મોબાઈલ. એ ઘરેથી સેટિંગ કરી દે એને પપ્પા, અહીંયા બેઠા બેઠા. પછી આ કંઈ એક ફોન કરીને કહે કે આજ રજા છે તો આજ બંધ ન કરતા નહીં કે એમ. તો શું કામે? પણ એને પાછું ધ્યાન એ રાખવું પડે, નકર છોકરો પપ્પાને મનમાં ગાયરું કાઢે. આવો પપ્પો હોય કંઈ, આને પપ્પા કહેવાય. નફરત ના થવી જોઈએ ને છોકરાને. પપ્પા વાલાઈ લાગવા જોઈએ, પ્રેમથી નહીં થવું જોઈએ એમ. પપ્પા ઉપર ખીચ ચડી જાય તો પપ્પામાંથી પપુડી કરી નાખે. પેલો જોક્સ આવે ને કે મેળામાં ફરવા જતા હતા તો છોકરાએ કીધું પપ્પા મારે ચીકુ ખાવા છે. એને પપ્પો હતો કંજૂસ. એ કે હા, એ કે એને લઈ નહોતું દેવું એટલે એ ઓલે ગોળા પાતો હતો એમ છોકરાને. એ કે એવડા એવડા ચીકુ, એ કે આપણે ગામડે જાઉં ને એવડા એવડા મોટા લાડવા જેવડા ચીકુ. આને તો ચીકુડી કહેવાય. હું ચીકુડી. પછી આગળ ગયા તો
કે સફરજન હતા, કે સફરજન ખાવાય, કે અહીંયા સફરજન સારા નથી મળતા, આપણે આમ માં જાઉં ને મોટા મોટા સફરજન છે, આને તો સફરજનડી કહેવાય. પછી ત્રીજું કાંઈક કીધું રમકડા લેવાનું હોય, કે આને રમકડું કહેવાય, આને આમ કહેવાય ને તેમ કહેવાય ને. ઘરે ગયા તો ઓલા કે એને મમ્મી કે બેટા લેસન કર લે, નથી કરવું, ખીજાઈ ગયો, હામો થઈ ગયો. એને પપ્પા કે પેલા લેસન કરી, નહીં થાય લેસન, નહીં કે કાંઈ લઈ ના દીધું નહીં કે. એને મમ્મી કે બેટા પપ્પા સામે ન બોલાય, એ કે આને પપ્પા કહેવાય, આને પપુડી કહેવાય, કે આવો પપ્પા એ કે ગામમાં બતાવું, કે ગામડે બાપુ દાદાને એમાં પપ્પા હોય જી માગો એ આપી દે. એમ ના થવું જોઈએ ને, એમ નફરતય ના થવી જોઈએ, પ્રેમથી પતવું જોઈએ. અને એવી રીતે ચારેય વસ્તુ સામ દામ દંડ ભેદથી એવી રીતે ઘડતર થાય છોકરાની, તો એ છોકરો તમારા કામમાં આવે, સમાજના કામમાં આવે, દેશના કામમાં આવે, બધાયના કામમાં આવે એવો બને, મહાન બને. જો એવું ઘડતર નાનપણથી થતું હોય તો થાય છે. નાનપણથી જેને તમે દાદા જુઓ, બધા તમારા ત્યાં દીકરાની દીકરા હશે જ બધાને, તો એ છોકરાને એવું જ ઘડતર આપવું જોઈએ. એ છોકરો બહાદુર બને, નીડર બને, કોઈથી ડરે નહીં એવો બને. છોકરાને કંટ્રોલ કરવા અંધારાથી ના બીવડાવાય, અહીંયા જતો ને અહીંયા અંધારું છે, બીક તો કોઈ પ્રકારની અપાય જ નહીં. એમ કે આમ વાં જઈશ તો આમ થાય ને વાં જઈશ તો આમ થાય. બીવડાવવાથી છોકરો કાયર થાય, બીકણ થાય, ડરપોક થાય. તમે જેવા શબ્દો એના મગજમાં નાખો એ શબ્દો એનું મગજ કેચઅપ કરે અને એ પ્રમાણે એ શબ્દો એના આખા શરીરમાં કામ કરે છે. એટલે નેગેટિવ શબ્દો બાળકોના મગજમાં ન નાખવા જોઈએ. જે માતા પિતા હોય એ માતા પિતાએ બાળકની હાજરીમાં ઝઘડો ના કરવો જોઈએ. જે બાળકની હાજરીમાં માતા પિતા ઝઘડો કરતા હોય, બહાટી ધબધબાટી બોલાવી દેતા હોય, વેલણના હાણચીના છૂટા ઘા આવતા હોય, એ છોકરો જોઈ જાય, એ છોકરો પછી મા બાપની મર્યાદા ના રાખે અને મહિમા ના રહે, મા બાપ પ્રત્યેનો ભાવ ઉડી જાય. જે નાનો છોકરો હોય, નાનો બાળક હોય, એને દેખતા તમે કોકને મદદ કરતા હોય, તમે કોકને કંઈક આપો છો, કોકને કંઈક દિલાસો આપો છો, મદદ આપો છો, કંઈક પણ ઉપકાર કોક ઉપર કરતા હોય એવું છોકરો જુએ, એવું થવું જોઈએ. એ છોકરો તરત જ બધી વસ્તુ એક્સેપ્ટ કરતો હોય, જોતો હોય છે. એમ કોઈ બાપ દીકરો આવતા હોય તો એના પપ્પા સામે જ જોતો હોય, જેવી રીતે એના પપ્પા કરે એવી રીતે છોકરો કોપી મારતો જાય, દંડવત આમ પગે લાગુ, આ તે બધું. તમે રૂપિયો દાન પેટીમાં નાખતા હોય એમ નહીં, પણ એને અપાય કે તું નાખ દાન પેટીમાં, તારો હાથ વળશે એમ, તો એ દાનવીર થાય છે. એટલે ગ્રહસ્થાશ્રમની અંદર જે એવી અમુક દુર્ઘટનાઓ બનતી હોય છે, જુવાન છોકરીઓ છે એ હારામાં હારા સત્સંગીની દીકરીઓ હોય તોય કોકની હારે પ્રેમ લગ્ન કરવા માટે ઘર મૂકીને ગમે એની હારે ભાગી જતી હોય છે. એનું કારણ કે મા બાપની, દાદા દાદીની, બધાની બેદરકારી હોય છે કે ઘરમાંથી જ એવો પ્રેમ મળવો જોઈએ કે એ પ્રેમ બહાર ગોતવા ના નીકળે. ઘરમાંથી જ એવું ઘડતર થવું જોઈએ કે એના મનની અંદર જે વસ્તુ આવે એ ગુપ્ત ના રાખે, એના મમ્મીને કહી દે કે એના દાદીને કે એના પપ્પાને કહી દે. અને તમે જેવું ધ્યાન રાખતા હોય કે એવા વસ્તુથી, એવા પહેરવેશથી એને દૂર રાખવા જોઈએ એમ. એટલે મા બાપની પહેલી ફરજ બને છે કે બાળકનું એવી રીતે ઘડતર થવું જોઈએ કે બાળક ભગવાનનો ભક્ત બને. નાના હોય ત્યાંથી જ એવી ભગવાનની કથા વાર્તા, ઘરનું વાતાવરણ જ એવું બનવું જોઈએ કે એમાંથી સારું જ શીખે. પહેલાં તો આપણે જ સુધારો કરવો પડે ને, કે ઘરનું વાતાવરણ, તમે જે વિચારધારામાં હોય, તમારી જે વિચારધારા હોય એ પ્રમાણે ઘરનું વાતાવરણ હોય. માધવ સ્વામીએ કીધું ને બધું કે ઘર મંદિર હોવું જોઈએ, ઘર મંદિરની અંદર આરતી થવી જોઈએ, થાળ ધરાવવો જોઈએ, ઘર છે એ તમારું મંદિર જેવું લાગવું જોઈએ. કેશોદ જાય ને, કેશોદમાં પધરામણી થાય ને જેટલા કરે, લગભગ બધાની ઘરે આમ મસ્ત મંદિરો છે, લાખોના ખર્ચે મંદિરો બનાવ્યા છે. ઘર મંદિરો એવા બનાવ્યા છે કે હવનના ડિઝાઇનવાળા, થાંભલીઓવાળા એવા મસ્ત સિંહાસનો, 40, 50, 60 હજારની પેન્ટિંગ કરેલી મૂર્તિઓ, આવું એમ એનું ઘર જ મંદિર જેવું લાગે, આવું હોવું જોઈએ. અને ઘણાયની ઘરે જઈએ તો બ્રશ અહીંયા કરવાનું, સંડાસ જઈને હાથ અહીંયા ધોવાના, જમીન મોઢું અહીંયા જ ધોવાનું. કેવા ગંધારા! નોખું હોવું જોઈએ ને, એક સંડાસ જઈને હાથ ધોવાની ગેંડી નોખી હોવી જ જોઈએ ને, એમ એટલું તો હોવું જ જોઈએ એમ.
પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે ટિશ્યુ પેપર. ત્યાં તો અમેરિકામાં, લંડનમાં તો પાણીની પિચકારી ના હોય, ટિશ્યુ પેપર જ હોય. પણ આપણે આપણા જે હરિભક્તો એ રાખતા હોય પાણીવાળું, પણ એ બધું કેવું લાગે ગોબરું એમ. એવું તો 60-70 વર્ષ પહેલાં એવું કરતા એમ, કે લૂઈ નાખતા બધું એમ. અટાણે એ હજી આપણે એમ કહી કે આગળ છે, એ વાહે લાગતા હોય એવું લાગે ને એમ, શુદ્ધિની બાબતથી જુઓ તો. ભલે પિચકારી વાળું ટોયલેટ બાથરૂમ હોય તોય હાથ ધોવા પડે હો. હાથ ધોવાની ઘણા ગેંડી જ ના હોય, એવું ના હોવું જોઈએ ને. એ બધા નળ બળ એ બધું છે તો બધું ગંધારું જ ને. અહીંયા એના નળને ટોયલેટને અડી નહીં નાહવું પડે એમ. એના નળ બળને અડ્યા હોય તો એ હાથ તો ધોવા જ પડે. એટલે આ બધી દેહ શુદ્ધિની વર્તમાનની આવી જે ઘરની અંદર જે પ્રથાઓ હોય, એ બધા જે ઘરના વડીલ છે એ બધા આ વસ્તુ સાચવે તો આ બધા સંસ્કાર, આ બધા મૂલ્યો છે એ હચવાય, અને તો બાળકોમાં એવા સંસ્કારો આવતા હોય છે. એટલે આપણે તમારા જે વાહિલી પેઢીના છોકરાઓ છે એને માટે સારી સારી વાર્તાઓ કરવી, સારું દેખાડવું, મોબાઈલો ઓછા દેવા. સહજાનંદ સ્વામી મહારાજ. વડીલો માટેની વાત થઈ, બાળકો માટેની વાત થઈ, યુવાનોની વાત થઈ, તો બધાય બધી પ્રકારનો ફેરફાર કરે તો હરખું હાલે ભાઈ. આમ વડીલ વડીલ થઈને રહીએ, બાળક બાળક થઈને રહીએ. બાળકની ભૂમિકા વિશ્વાસની છે, વડીલની ભૂમિકા છે એ એમને હમાવી લેવાની છે. બે વસ્તુ મહત્વની છે. હામું પાછો બે રેગ્યુલર હાલતું હોય તો જ હાલે, નહીતર ના હાલે આ સમયમાં. એટલે આ હડાહડ કડીકાળની અંદર, આપણા ફોરવર્ડ જમાનાની અંદર, આપણા ઘરની અંદર સંતાનોનું જતન આપણે કેમ કરવું. કોઈ રાક્ષસને શિંગડા નથી, કોઈ રાક્ષસને અટાણે શિંગડા નથી. એટલે ખાસ એમાં કેવી રીતે જીવન જીવવું, અને જે ઘરે સંતાન હોય એને કેમ રહેવું. એમાંય આ સમયમાં દીકરા દીકરીઓએ પૂછ્યા વગર કે પોતાની રીતે એક પગલું ભરવા જેવો સમય નથી. અત્યારે એ સમય નથી. આપને એવું લાગે કે તમને ભાભાવને હું ખબર પડે, પણ ભાઈ તડકા સાયા એને જોયા છે, હારા નરસા દેશકાળ એને જોયા છે, એને બધી વસ્તુનો અનુભવ કર્યો છે. અને આપણે આ નવો અખતરો કરવો એના કરતાં કેમ કરવું એ સારું નહીં. એ કેમ કરવું એ સારું. ઘડીક મજા ના આવે પણ એની સજા તો ન ભોગવવી પડે. પછી બધાયને સજા ભોગવવાનો વારો આવે. એટલે ખૂબ સરસ ભક્તવત્સલ સ્વામીએ વાત કરી. કાલના દ્વિતીય દિવસના પ્રથમ સત્રની અંદર આપણે આજે પહેલો દિવસ હતો એટલે સભા થોડી લેટ ચાલુ કરી હતી. કાલના દિવસે 8:30 વાગે આપણે સભા ચાલુ કરી દેવાની છે. એટલે તમામ શિબિરાર્થી ભક્તોને મારી વિનંતી છે, શક્ય બને એટલા મોડામાં મોડા 8:30 વાગે આવી જાય અને આપણી સભાની શરૂઆત થઈ જાય. કાલે 8:30 થી 9 કીર્તન ભક્તિ, 9 થી 9:45 વ્યાખ્યાનમાળા છે. વ્રજવલ્લભ સ્વામી, પછી 9:45 થી 10 આનંદ સ્વરૂપ સ્વામી. વ્રજવલ્લભ સ્વામીનો વિષય છે પક્ષ અને નિષ્ઠા. આનંદ સ્વામીનું પ્રવચન છે અને સમર્પણ ભાવ છે. પછી 20 મિનિટ સુધી પ્રશ્નોત્તરી. આપણે આજે વાત કરી તેમ હરિભક્તોએ પ્રશ્ન પૂછવાના છે સંતોને. પછી વાત્સલ્ય સ્વામીનું પ્રવચન છે. એમાં મારી ગુરુ પરંપરાની મારા જીવનમાં આવશ્યકતા એવો એનો વિષય છે. પછી મારી વ્યાખ્યાનમાળા છે, એમાં
પારિવારિક જીવન અને મારી માતૃ સંસ્થા સાથે મારું જોડાણ એ બે વિષય મારા છે. પછી પાર્ષદ નીલકંઠ ભગત છે, એમને પશ્ચિમી સંસ્કૃતિનો આંધળું અનુકરણ એવો એમનો વિષય છે. અને પછી ગુરુ મહારાજના આશીર્વાદ છે. એટલે આટલો કાર્યક્રમ કાલે સવારનો છે. અત્યારે પ્રથમ દિવસની બીજા સેશનની આપણે અહીંયા શિબિરની પૂર્ણાહુતિ કરીશું. બીજા સેશનની ફરીથી કાલે સવારે રિટર્ન સવારે કરેક્ટ 8:30 વાગે ચાલુ થઈ જાય એ પ્રમાણે આપણે મળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. જોગી સ્વામી મહારાજની જય. સત્સંગ અભ્યુદય શિબિરની જય જય.